કે ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારના કેન્સર થાય છે? પુરુષોમાં મોઢાના કેન્સર ખૂબ કોમન છે. આ પ્રદૂષણના કારણે શું કેન્સર થતા હોય છે ખરા? થોડા કેન્સર્સમાં એ જવાબદાર છે. આપણે સિગરેટ નથી પીતા, બાજુમાં કોઈ પીવે છે, તો એ ધૂમ્રપાન આપણે અંદર જાય છે, શું આપણે પણ થવાની સંભાવના ખરી? તો તમે નથી કરતા બટ સ્ટીલ તમે એટલે એનાથી પણ જોખમ વધે છે. તો આ કેન્સરની સારવાર કેટલા પ્રકારની હોય છે? બહુ જ બધા ટાઈપ્સ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને ખબર પડે છે કે એમને કેન્સર છે, ત્યારે ફેમિલીનું પહેલું રિએક્શન કેવું હોય છે? અમને ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ સાહેબ પેશન્ટને કીધું નથી કેન્સર છે એટલે તમે કહેતા નહીં, કાં તો કેન્સર છે એવું ખબર છે પણ ફોર્થ સ્ટેજમાં છે, લાસ્ટ સ્ટેજમાં છે એવું ના કહેતા. કે જ્યારે કેન્સર નામની વસ્તુ બહુ જ આ રોગ જ બહુ ઓછો હતો અને ધીમે ધીમે એમાં વધારો થઈ ગયો છે. આખો ગ્રાફ આમ જ જઈ રહ્યો છે અત્યારે. ઓબેસિટી અગેન બહુ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો, જેના કારણે ઓબેસિટીના કારણે કેન્સર તો વધે જ છે, જોડે બીપી છે, ડાયાબિટીસ છે. સાહેબ, અમને ખ્યાલ છે ત્યાં સુધી તમારી આ ફિલ્ડની શરૂઆત વર્લ્ડ કેન્સર ડેના દિવસથી થઈ છે. ઓન્કોલોજી હેઝ સિલેક્ટેડ મી, કારણ કે મારો કોલેજનો પહેલો દિવસ હતો જ્યારે મેં એડમિશન લીધું એ કેન્સર હોસ્પિટલમાં. મારો પહેલો દિવસ વોઝ 4 ફેબ્રુઆરી અને ત્યારે મને ખબર પણ નહોતી કે આજે વર્લ્ડ કેન્સર ડે છે. નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યોર્સ પોડકાસ્ટ. આ છે ટોક વિથ પ્રદીપ, પાવર્ડ બાય એરિસ લાઈફ સાયન્સ. મિત્રો, આજે છે 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે. ઓન્કોલોજિસ્ટ ડૉક્ટર ચિંતન શાહ આપણી સાથે ઉપસ્થિત છે. આજના પોડકાસ્ટમાં આપણે જાણીશું કેન્સર વિશે ઘણી બધી અવનવી માહિતી, અને ઘણા લોકોના મનમાં કેન્સર વિશેના મિથ હોય છે. તો આ પોડકાસ્ટમાં તમને સંપૂર્ણ માહિતી મળશે. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આભાર. તો સૌપ્રથમ તો સાહેબ, કેમ છો? મજામાં એકદમ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. અરે સર, અમને તમારી સાથે પોડકાસ્ટ કરવાનો મોકો મળ્યો એ માટે અમે તમને પહેલાં તો થેન્ક યુ કરીએ છીએ. અને તમે ક્યારેય ગુસ્સો કર્યો છે કે આ પહેલેથી જ આમ છો તમે? ઓવરઓલ મારા લગ્ન થયા ને મારી વાઈફ બહુ ખુશ હતી. કેમ? એને ગુસ્સો ના કર્યો હસબન્ડ મળ્યો છે એટલે. ઓ, તો આમ કેવું છે ઘરમાં સોરી પહેલા કોણ બોલે? ઓફકોર્સ તમે જ બોલતા હશો એવું મને લાગે તો છે. તમે મેરિડ છો તો તમે આ ક્વેશ્ચન નહીં પૂછો. હું મેરિડ નથી એટલે. કરેક્ટ. તો તમને મેરેજ પછી ખબર પડી જશે કોણ પહેલા પૂછ કે. થાય ખરો ઝઘડો, થાય ખરો. ઓબ્વિયસ છે, ઇટ્સ એન પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ડોક્ટરની લાઈફમાં ના થતો હોય સાહેબ, તમે ખાલી આમ જ બોલો છો. અમારા ઘરે કેમ નથી રહેતા એના માટે થાય. એટલે આમ વીકેન્ડમાં ટાઈમ પ્રોપર અપાય છે ઘરે? સન્ડેના 2-3 કલાક હોસ્પિટલમાં કાઢી દો, બાકીનો ટાઈમ ઘરે હોય પછી. ઓકે. અને સેટરડે તો ઇટ્સ એઝ યુઝ્યુઅલ મંડે ટુ ફ્રાઈડે જેવો દિવસ હોય અમારો. આમ ગુજરાતમાં તમને રહેવાનું મન થાય તો સૌથી ગમતું સિટી કયું તમારા માટે? હું અમદાવાદમાં જ મારો જન્મ થયો છે, અમદાવાદમાં જ હું ભણ્યો છું, મારું સ્કૂલિંગ છે, મારું મેડિકલ કોલેજ છે, મારું MBBS છે, મારું MD મેડિસિન છે, બધું મેં અહીંથી જ કર્યું છે. અને મને ખબર નથી કેમ પણ અમદાવાદ મને બહુ જ ગમે છે. આઈ ડોન્ટ હેવ રીઝન્સ ટુ ઇટ, બટ આઈ થિંક દેટ્સ વોટ ટ્રુ લવ ઇઝ. જેમાં કારણ નથી પણ સ્ટીલ મને ગમે છે. અમદાવાદની ઠંડી, ગરમી કે પછી વરસાદ ગમે? 3માંથી ચૂઝ કરવાનું કહેશો તો ઓબ્વિયસલી આઈ વિલ સે વરસાદ, જે થોડા બહુ ટાઈમ માટે થોડો બહુ પડે છે. સામાન્ય પબ્લિકની જેમ આમ મન મૂકીને બહાર નીકળી જાઉં છું નાહવા માટે? હા, બિંદાસ. હે? બિંદાસ, યસ. હું અમારા મિત્રો જોડે ઘણીવાર અમે લોકો પાણી ભરાયા હોઈએ એવા જગ્યાએ ખાસ જવાનું. પાણી ભરાણા હોય એ એ જગ્યાએ? જગ્યાએ, યસ. એટલે ઢીંચણ સુધીના પાણી, ગળા સુધીના નહીં. શું કેવું છે અમદાવાદનું વેધર? સો વેધર અગેન બિકોઝ એક દરેક સિટીમાં જેમ સારી વસ્તુ હોય એમ થોડા ખરાબ પાસાએ હોય. પોપ્યુલેશન વધારે છે, બિલ્ડિંગ્સ વધારે છે, એના કારણે વેધર થોડા અનઇવન થઈ ગયા છે. પહેલાં હું નાનો હતો, આજથી 20-25 વર્ષ પહેલાંની વાત કરું, એની કમ્પેરિઝનમાં આજે મકાનો બહુ જ વધી ગયા છે અને એ કારણે વેધર પણ બદલાયું છે. ગ્રીનરી ઓછી થઈ છે, ગ્રીન કવર અમદાવાદનું ખાસું ઓછું થયું છે. ગાંધીનગરને ગ્રીનેસ્ટ કેપિટલ કહેવાય છે ઓફ ધ કન્ટ્રી, જ્યારે અમદાવાદમાં બાજુનું ટ્વિન સિટી જેવું છે અમદાવાદ ગાંધીનગર, બટ સ્ટીલ એ ગ્રીનરી ખાસું મિસ કરીએ છીએ. અને એના કારણે ગરમી વધારે, ઠંડક થોડીક ઓછી રિલેટિવલી જોવા મળે છે. તમને એવું લાગી રહ્યું છે કે પ્રદૂષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે? યસ. સો બિલ્ડિંગ્સ અને અગેન જેમ લોકો વધે એમ વ્હીકલ્સ વધી રહ્યા છે. ગવર્મેન્ટ ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધારવાના. BRTS હતું, હવે મેટ્રો પણ છે, બટ સ્ટીલ સમહાઉ લોકલ
પબ્લિક ટ્રાન્સપોર્ટ લોકલ પર્સનલ વ્હીકલ્સનો યુઝ ખૂબ વધારે છે અહીંયા, અને જ્યાં સુધી એ ઓછો નહીં થાય ત્યાં સુધી પોલ્યુશન પણ ઓછું નથી થવાનું. દેટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ કન્ટ્રીબ્યુટર્સ ઓફ પોલ્યુશન ઇન અવર સિટી. તો એમ વાત કરું તો જ્યારે આપણે કોઈ સારા આગળ એડવાન્સ કન્ટ્રીમાં જઈએ છીએ, હોંગકોંગ છે, સિંગાપોર છે, તો ત્યાં આગળ લોકો પોતાના વાહનો ઓછા અને પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાવાળા વધારે હોય છે. હા. સો એક સ્ટેટની કે સિટીની કે કન્ટ્રીનું ડેવલપમેન્ટ નું ખરું માધ્યમ એ છે કે એનું પબ્લિક ટ્રાન્સપોર્ટ કેટલું સ્ટ્રોંગ છે. લોકો અહીંયા આગળ થોડું અલગ રીતે જોવે છે, મારી પાસે 2 ગાડી છે ને 3 ગાડી છે ને 4 ગાડી છે, એમ એટલે વધારે આપણે સદ્ધર છીએ, પણ એવું નથી હોતું. તમારી સિસ્ટમ્સ એટલી સારી હોય કે તમારે 4 ગાડીની 2 ગાડીની જરૂર જ ના હોય. યુ લવ ટુ યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ, અને આના 2 ફાયદા છે. એક તો ઓવરઓલ પોલ્યુશન તો બહુ ઓછું જ કરે છે, પણ તમે ઘરથી નીકળીને તમારા નજીકના સ્ટેશન સુધી ચાલો છો, વોક કરો છો, એ તમારા હેલ્થ માટે પણ બેનિફિશિયલ થાય છે, રાધર દેન તમારા ઘરમાંથી ગાડી કાઢીને તમે નીકળી જાઓ. તો તમને શું લાગે છે, આ પ્રદૂષણના કારણે શું કેન્સર થતા હોય છે ખરા? સો યસ, કહી શકાય થોડા કેન્સર્સમાં એ જવાબદાર છે. ઓકે. એક્ઝેક્ટલી 2-3 કેન્સર ખાસ કરીને આપણે વાત કરીએ તો ફેફસાના કેન્સર છે, કે ફેફસાની બાજુના પડદાના કેન્સર છે, મિઝોથેલિયોમા જેને અમે કહીએ, આ બધામાં એનો થોડો રોલ પ્રૂવન છે કે ભાઈ આ ના કારણે થઈ શકે છે, એમાં જે હાર્મફુલ કેમિકલ્સ આવે છે એના કારણે, રાઈટ. સો ડેફિનેટલી પોલ્યુશનના કારણે કેન્સર થઈ શકે છે, પ્લસ એના સિવાયના રોગો જેમ કે અસ્થમા છે, શ્વાસની તકલીફ છે, દમની બીમારી જેને આપણે કહીએ, હા. એક મોટો પ્રોબ્લેમ છે. કેન્સરથી પણ વધારે કોમન અસ્થમા અને દમના એટેક આવતા હોય છે લોકોને. પ્લસ ઓવરઓલ ઇન્ફેક્શન્સના રિસ્ક વધતા હોય છે. તમે જે હવા લો છો એ પ્યોર નથી હોતી, તો તમારી ઇમ્યુનિટી પણ કોમ્પ્રોમાઇઝ થતી હોય છે, ને એના કારણે જલ્દી તમે માંદા પણ પડો છો. સાહેબ, આ સવાલો તો છે, વચ્ચેના થોડાક બીજા પણ સવાલ આવશે. આ કેન્સર ટોપિક ઉપર વધારે લોકો વાત કરવા કેમ નથી માંગતા? એનું કારણ કહી શકો? કેન્સરને એક સ્ટિગ્મા, એક ટેબુ તરીકે જોવાય છે. એક્ઝેક્ટલી. તો સ્ટિગ્મા એટલે ટેબુ એટલે શું? આ જ વસ્તુ HIV માટે પણ છે, કરેક્ટ, કે આ થવું એટલે તમે કંઈક ખોટું કર્યું છે, ખરાબ કર્યું છે, એ પર્સપેક્ટિવથી લોકો ગુનો જોવે કર્યો છે. યસ. જેમાં આજના અમે પેશન્ટ જોઈએ છે, એમાંથી 80% લોકોમાં તો એ લોકો બિચારા કશું કંઈ કર્યું જ નથી હોતું. ના સ્મોકિંગ કર્યું હોય છે, ના આલ્કોહોલ લેતા હોય છે, ના માવો ખાતા હોય છે, બટ સ્ટીલ લોકોને થયું હોય છે. છતાં પણ યસ. સો એના પાછળ બહુ બધા કારણો છે, પણ એને આજના તારીખમાં પણ હજુ ઘણી જગ્યાએ એક ટેબુ તરીકે જોવાય છે, ને એટલે લોકો આના પર વાત કરવા નથી માંગતા. તો આમ કેન્સર થવાના મેઇન કારણ કયા કયા? સો મેઇનમાં હું એ રીતના તમને કહીશ કે આપણે એને 2 રીતે ડિવાઈડ કરીએ છીએ. એક જે તમારા હાથમાં છે, જે તમે રોકી શકો છો એવા, દેટ ઇઝ પ્રિવેન્ટેબલ કોઝિસ, અને બીજા છે નોન પ્રિવેન્ટેબલ, જે તમારા હાથમાં નથી, તેના માટે તમે કશું નથી કરી શકતા. પ્રિવેન્ટેબલમાં આવે છે કે તમારું આલ્કોહોલ યુઝ, ટોબેકો એટલે કે તમાકુનું સેવન, સ્મોકિંગ, આ 3 પ્રિવેન્ટેબલ છે. ચોથું છે તમારું લાઇફસ્ટાઇલ, પ્રિવેન્ટેબલ છે. ઓબેસિટી, મેદસ્વીપણું, કરેક્ટ. સો ઓબેસિટી પણ બહુ જ ઘણું જવાબદાર છે કેન્સર જોડે. યસ, એની જોડે એસોસિએટેડ છે. એક્ઝેક્ટ કોઝ નથી, પણ એનું સ્ટ્રોંગ એસોસિએશન સાબિત થવામાં આવ્યું છે બહુ જ બધા કેન્સર સાથે. સો આ બધા 4 કે 5 મેં કીધા એ પ્રિવેન્ટેબલ કોઝિસ છે. નોન પ્રિવેન્ટેબલ એટલે કે તેના માટે તમે કશું નથી કરી શકતા, એ છે હેરિડિટરી કેન્સર, વારસાગત. તમે જન્મ્યા છો, તમારામાં જે રંગસૂત્રો આવ્યા છે તમારા મા બાપમાંથી, એ તમે કંટ્રોલ નથી કરી શકતા. તો એ હેરિડિટરી કેન્સર્સ તમે કંટ્રોલ નહીં કરી શકો. સેકન્ડ છે અનનોન ફેક્ટર્સ, જેમ આપણે પ્રદૂષણની વાત કરીએ એ રીતના તમે ખાઓ છો, પીવો છો, દરેક વસ્તુમાં કંઈક કેમિકલ્સ આવે છે જે તમારા કંટ્રોલમાં કે તમારા હાથમાં નથી, અને એનાથી તમારું બોડી કંઈક એવું રિએક્ટ કરે છે જેના કારણે કેન્સર થાય છે. તો દેટ ઇઝ અગેન અનપ્રિવેન્ટેબલ. તો એક્ઝેક્ટલી કેન્સર કેવી રીતે બોડીની અંદર એન્ટર થાય છે? સો કેન્સર બોડીની અંદર એન્ટર નથી થતું. કેન્સર બોડીની અંદર જન્મ લે છે, એ અંદર જ બને છે, એ બહારથી ક્યાંય અંદર નથી આવતું. સો આ મોટો તફાવત છે ઇન્ફેક્શન ને કેન્સર વચ્ચે. સો ઇન્ફેક્શન જે આપણે બેક્ટેરિયાના કારણે અથવા વાયરસના કારણે કે ફંગસના કારણે કે પેરાસાઇટના કારણે થતું હોય છે, એ યુઝ્યુઅલી બહારના માધ્યમથી બોડીમાં આવતું હોય છે. કાં તો તમારી શ્વાસની ક્રિયાથી કે ખાવા પીવામાં, કે તમારી આંખથી. જેમ કે કોવિડની વાત કરીએ, કોવિડ વાયરસ છે, તો આપણા શ્વાસમાં, મોઢામાં ક્યાંક આપણે અડ્યા હોય ત્યાંથી જમ્સ આપણા મોઢામાં, નાકમાં, આંખના થ્રુ અંદર જાય છે. એમ કેન્સર ક્યાંક બહારથી અંદર નથી આવતું. એટલે બહુ અગત્યની વસ્તુ આના માટે એ છે કે કેન્સર બોડીમાં જન્મે છે, બોડીમાં જ બને છે, તેથી આ ચેપી નથી હોતું. ઇટ ઇઝ નોન કન્ટેજિયસ.
સો ઓકે, ચેપી નથી નથી હોતું. હોતું, નહીં. કરેક્ટ. સો કેન્સર છે એટલે તમે બેસીને જોડે જમો છો, ખાઓ છો, વાત કરો છો, તો આનાથી કેન્સર ફેલાતું નથી. સો આ એક કોમન પ્રશ્ન હોય છે બધા લોકોનો કે ભાઈ મારા પાર્ટનરને કે મા બાપને કે Exactly, બાળકોને exactly. આ સ્પ્રેડ એ નહીં થઈ ડર જાય હોય ને. છે કદાચ. યસ. સો એ નથી થતું સ્પ્રેડ. શું એના કારણે પણ જે કેન્સરનો પેશન્ટ હોય છે એના કારણે પણ લોકો એનાથી દૂર થતા હોય છે? યસ. સો એક અગેન આ ટેબુ પાછળ આવી માન્યતા છે, કારણ કે તમે જેમ ક્વેશ્ચન પૂછ્યો કે કેન્સર કેવી રીતના અંદર આવે છે, હા. એટલે લોકોને એવું છે જેમ અંદર આવે છે એમ લોકોને એવું છે આ બહાર પણ આવે છે. તો હા. આનામાંથી બહાર આવીને મને લાગી જશે, એવી પણ ઘણા લોકોને બીક હોય છે ને એક ખોટી માન્યતા હોય છે. હમ. તો એવું નથી થતું. અને કેન્સર કેટલા પ્રકારના હોય છે? સો અગેન આને આપણે બે રીતે ડિવાઈડ કરી જી શકીએ. પ્લીઝ. એક સોલિડ ઓર્ગન કેન્સર્સ ને એક બ્લડ કેન્સર્સ. લોહીના કેન્સરો અને બીજા અંગોના કેન્સરો. સો બીજા અંગોના કેન્સરોમાં બધા મોઢાથી લઈને તમારા આખા બોડીના કેન્સર, જેમ કે ઓરલ કેવિટી કેન્સર, માઉથ કેન્સર જે આપણે કોમનલી જોવા મળે છે, ગળાના કેન્સર, ફેફસાના કેન્સર, આંતરડાના કેન્સર, અન્નનળીના કેન્સર, હોજરીના કેન્સર, લીવરનું કેન્સર, સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસનું કેન્સર, પછી તમારા ઓવરીઝ ગાયનેક ઓર્ગન્સના કેન્સર, ઓવરિયન કેન્સર, યુટ્રાઇન કેન્સર, કિડનીનું કેન્સર, આ બધાનો સમાવેશ થાય છે. અને હાડકાના અને સ્નાયુઓના કેન્સર, આ બધા ઓર્ગન વાઇઝ, કારણ કે એ એક કમ્પાર્ટમેન્ટ છે, ઓર્ગન છે, અંગ છે, એનું કેન્સર. બીજું છે બ્લડ કેન્સર. બ્લડ કેન્સરને આપણે બીજી રીતે ડિવાઈડ કરતા હોઈએ છીએ, પણ બ્લડ કેન્સર શું છે? લોહી આખું એક અલગ સિસ્ટમ છે આપણા બોડીની, એક અંગ નથી, એક એવું તત્વ છે, એવું પ્રવાહી છે જે આખા બોડીમાં ફરે છે. એટલે બ્લડ કેન્સર અને સોલિડ ઓર્ગન કેન્સર એ રીતના ડિવાઈડ કરવામાં આવે છે. શું ડૉક્ટર પણ કેન્સરના પેશન્ટ હોય છે ખરા? યસ, અનફોર્ચ્યુનેટલી યસ. એટ ધ એન્ડ ડૉક્ટર્સ પણ માણસ છે, હ્યુમન બિંગ છે. સો મારા ઘણા બધા પેશન્ટ્સ અનફોર્ચ્યુનેટલી ડૉક્ટર્સ પોતે પણ છે. આપણે એક આપણા દેશની વાત કરીએ, પેન ઇન્ડિયાની વાત કરીએ, તો પેન ઇન્ડિયાની જ હું ખાલી વાત કરતો હોઉં તો કેટલા પ્રકારના કેન્સર પેન ઇન્ડિયામાં વધારે થાય છે? સો કોમનલી મેન અને વિમેનમાં થોડો ડિફરન્સ છે. જી. પુરુષોની વાત કરીએ તો ફેફસાના કેન્સર બહુ કોમન છે, મોઢાના કેન્સર અને મોઢાને ગળાના એટલે હેડ એન્ડ નેક કેન્સર કોમન જોડે બોલાય. એટલે હેડ એન્ડ નેક કેન્સર્સ, લંગ કેન્સર અને જીઆઈ સિસ્ટમ, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમ એટલે કે અન્નનળી, હોજરી, આંતરડા, પેન્ક્રિયાસ ને લીવર, આ બધું ભેગું કરીને જીઆઈ સિસ્ટમ બને આખી, આના કેન્સર. સો આ 3 કોમન કેન્સર્સ છે. અને ચોથું છે જેનાઇટો યુરિનરી કેન્સર્સ એટલે કે કિડની, પ્રોસ્ટેટ અને યુરિનરી બ્લેડર. આ 3 મળીને એક જેનાઇટો યુરિનરી સિસ્ટમ અને આના કેન્સર્સ કોમન છે. આ 4 પુરુષોમાં વધારે કોમનલી જોવા મળે છે. સ્ત્રીઓની વાત કરીએ તો કોમનેસ્ટ અત્યારે બ્રેસ્ટ કેન્સર, સ્તનના કેન્સર ખૂબ વધારે છે. સેકન્ડ સર્વાઇકલ કેન્સર, ગાયનેક ઓર્ગન્સ એટલે કે સર્વાઇકલ કેન્સર, યુટ્રાઇન કેન્સર અને ઓવરિયન કેન્સર, આ કોમન છે. અને ત્રીજો નંબરે લંગ કેન્સર અને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેકના કેન્સર કોમન આવે. સો આ પ્રમાણે અમે કોમનલી જોતા હોઈએ છીએ કે પુરુષોમાં આ કેન્સર્સ વધારે હોય છે, સ્ત્રીઓમાં આ કેન્સર વધારે હોય છે. ઓકે, તમે સ્ત્રીની વાત કરી તો સ્ત્રીમાં જ્યારે એમને બ્રેસ્ટ કેન્સર થાય છે તો એના પાછળનું મેઇન કારણ શું જવાબદાર? સો કોઈ એક કારણ નથી હોતા, આમાંથી મલ્ટિપલ કારણો હોઈ શકે છે. ઓકે. એક છે હોર્મોન એક્સપોઝર, જેના કારણે તમારે જે લોકોએ પ્રેગ્નન્સી ના કરી હોય અથવા મોડી કરી હોય અથવા ઓછી કરી હોય, બ્રેસ્ટ ફીડિંગ ઓછું કર્યું હોય, એના કારણે હોર્મોનલ એક્સપોઝર બોડીમાં વધારે ટાઈમ રહ્યો હોય ને એના કારણે કેન્સર થઈ શકે છે. સેકન્ડ રીઝન છે એજિંગ. બહુ બધા કેન્સર્સ એજિંગ જોડે રિલેટેડ છે. સેમ વે બ્રેસ્ટ કેન્સર પણ એજિંગ જોડે રિલેટેડ છે. જેમ જેમ એજ વધે છે એમાં કેન્સર થવાની શક્યતાઓ વધે છે. થર્ડ છે હેરિડિટરી. ફેમિલીમાં કોઈને પણ બ્રેસ્ટનું કે બીજા અંગનું કેન્સર થયું હોય અને અમુક જીન્સ પાસ ઓન થયા હોય એ વ્યક્તિને, તો એના કારણે થઈ શકે છે. તો મોટા મોટા આપણે આ 3 રીઝન કહી શકીએ છીએ: હોર્મોનલ એક્સપોઝર, હેરિડિટરી અને આપણે વાત કરીએ જેનેટિક કોઝિસ. ગુજરાતમાં સૌથી વધુ ખવાતી હોય તો ફાકી, માવા સૌથી વધુ લોકો થાય. શું માવા ખાવાથી પણ કેન્સર થાય છે ખરા? બિલકુલ, યસ. સો પ્રિવેન્ટેબલ, જે તમે રોકી શકો છો એવા કેન્સરમાં માવા એટલે કે તમાકુ બધી જ જાતનું, માવા, સ્મોકિંગ, એ બીડી હોય, સિગરેટ હોય અને આલ્કોહોલ, આ 3 છે જે તમે જેનાથી એ અવોઇડ કરો છો તો કેન્સરનું જોખમ ઘણું ઓછું થાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બહુ બધા પેશન્ટ એવું કહે છે કે સાહેબ પેલો તો કંઈ નહોતો કરતો તો પણ એને થઈ ગયું, હું તો ખાઉં છું તો મને થયું. આ વારંવાર આપણે વાતો આપણે Yes. નજીકથી સાંભળતા હોઈએ છીએ. સો તમે એ ટકાવારી કાઢો, એ પર્સન્ટેજ કાઢો તો બહુ અલગ આવશે. સપોઝ 100 લોકો સ્મોકિંગ કરતા હોય, એમાંથી 20-30 લોકોને થઈ શકે છે કેન્સર.
જ્યારે બીજા 100 લોકો સ્મોકિંગ નથી કરતા એમાં ટકાવારી 10%થી પણ ઓછી મળશે તમને. તો એ સ્મોકિંગ, એક્ટિવ સ્મોકિંગ કે ફાકી કે માવાનો યુઝ કેન્સરનું જોખમ ઘણું વધારી દે છે, અનેક ગણું. અને ખાસ કરીને ફાંકી અને માવાનો યુઝ કરવા લોકોને મોઢા અને ગળાના કેન્સરની શક્યતા વધારે હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે. કેન્સરની સાથે સાથે આમાં હૃદયરોગના હુમલાને લખવાના જોખમો પણ વધે છે ઓહ સ્મોકિંગ અને માવાને ફાંકી ખાવાથી. સો આ અર્લી ડેથ, અર્લી 40 વર્ષની ઉંમરની આજુબાજુ એટેક આવી ગયો અને માણસ જતું રહ્યું એવું આપણે સાંભળતા હોઈએ છીએ કે આપણા આસપાસમાં સાંભળ્યું હશે. અને જોશો તો બહુ બધાને એમાંથી કોઈક આવી હેબિટ હશે એવું જોવા મળતું હોય છે. લોકોનું તો એવું પણ કેવું છે કે ચાલો આપણે સિગરેટ નથી પીતા, બાજુમાં કોઈ પીવે છે તો એ પીવે છે તો એને કેન્સર થશે, તો એ ધૂમ્રપાન આપણે અંદર જાય છે તો શું આપણે પણ થવાની સંભાવના ખરી? યસ. સો દેટ ઇઝ કોલ્ડ પેસિવ સ્મોકિંગ. સો આનું નામ છે અમારામાં પેસિવ સ્મોકિંગ કહેવાય. ઓકે. સો વ્યક્તિ બીજું છે જે સ્મોકિંગ કરે છે પણ એનો બહાર છોડેલો ધુમાડો તમે પણ અંદર લો છો. તમે પેસિવ પાર્ટનર છો, એ એક્ટિવ છે, કરેક્ટ? તો તમે નથી કરતા બટ સ્ટીલ તમે એ જ રૂમમાં જ્યારે સ્મોકિંગ થાય છે ત્યારે શ્વાસ તમારામાં જાય છે, એ ધુમાડો ને એનો જે પણ ખરાબ તત્વો તમારા બોડીમાં જાય છે એટલે એનાથી પણ જોખમ વધે છે. હા, પણ ક્યારે 1-2 વાર એવું થવાથી જોખમ નથી વધી જતું. જ્યારે આ જોખમ કન્ટિન્યુઅસલી લાંબા ટાઈમ માટે વારે ઘડીએ એન્કાઉન્ટર થાય ત્યારે આ વધતું હોય છે. એટલે આ કોમન રિસ્ક લાઈફ પાર્ટનર્સને, પેરેન્ટ્સને, છોકરાઓને વધારે રહેતું હોય છે. અથવા ક્લોઝ વર્કર્સ કે ક્લોઝ ફ્રેન્ડ્સ, એ લોકો જોડે બેસીને વાતો કરતા હોય, એમાંથી એક ભાઈબંધ કાયમ સ્મોક કરતો હોય અને બીજો ના કરતો હોય, જોડે પણ બેસી રહ્યો એને કંપની આપવા કે વાતો કરવા. સાહેબ તમે ડોક્ટર ના હોત તો શું હોત? ઇન્ટરેસ્ટિંગ. આઈ ડોન્ટ નો ઓનેસ્ટલી. કારણ કે હું મારું 12મું ધોરણ ભણ્યો એના પછી હું ઓલમોસ્ટ 14 વર્ષ આગળ ભણ્યો છું 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કર્યા પછી. 6 વર્ષ MBBSના, 3 વર્ષ મારું MD મેડિસિન, પછી 1 વર્ષ ગેપ અને બીજું 3 વર્ષ મારું ઓન્કોલોજી, કેન્સરનું અભ્યાસ. એટલે ઓલમોસ્ટ 13.5 વર્ષ જેવું એક્ઝેક્ટ થાય. એટલે આ 14 વર્ષનો વનવાસ મેં બાય ચોઇસ કર્યો છે. એટલે મને નથી ખબર કે હું આ ના કરતો તો બીજું શું કરતો, કારણ કે બીજું કંઈ મારા માઇન્ડમાં ક્યારે આવ્યું નહોતું. તો તમે એ સમયમાં જ્યારે તમારું સ્ટડી ચાલતું ત્યારે મસ્તી મજાક કરેલી છે કે નહીં? બસ ખાલી સ્ટડી? ના કરતો તો, ઘણું બધું કરતો હતો. એટલે ક્રિકેટ પણ રમતો હતો, સ્કૂલની ટીમમાં પણ સિલેક્ટ થયો હતો થોડા ટાઈમ માટે, અને મજાક મસ્તી ને તોફાની છોકરાઓમાંથી એક હતો હું. એકદમ ડાયો છોકરો નહોતો અને બહુ બધા એવું ટીચર્સનો તમે કહો છો એટલે અમે માનીએ છીએ પણ લાગતું લાગતું નથી. નથી. એ આ 14 વર્ષ ભણવાની અસર છે. બસ. એ બધું ભૂલાઈ ગયું એના કારણે. એવો કોઈ કિસ્સો યાદ આવે છે મિત્રો સાથેનો, કોલેજ ટાઈમનો, જે આજે શેર કરવા પ્લીઝ માંગો છો? Okay. મિત્રના પણ નામ લઈ શકો છો સાહેબ. ના નામ તો નહીં લઉં, પણ ઘણા બધા છે એવા તો. અમે લોકોએ બધા જ્યારે 7th સ્ટેન્ડર્ડમાં હતા સ્કૂલમાં, ત્યારે અમારો પીટી પીરિયડ હોય અને તમને યાદ હોય તો આપણે પેલું હેન્ડ ક્રિકેટ રમતા હતા, પેલો બોલ બનાવીને હાથથી મારીએ, કાપડનો બોલ બનાવીને. યસ. અને એ રમવાની અમને બહુ મજા આવતી હતી. અને એક વખત અમને પીટી પીરિયડ પતી ગયો, બેલ વાગ્યો, પણ અમારી મેચ ચાલુ હતી એટલે અમે નક્કી કર્યું ના જવું નથી, આપણે ત્યાં પતાવી જ છે મેચ અને રમીને જ જવું છે. તો નેક્સ્ટ પીરિયડ બીજા બધા છોકરાઓ ઉપર જતા રહ્યા, પણ અમે જે 10 છોકરાઓ રમતા હતા જોડે, એ અમે નક્કી કર્યું ના ભલે બીજો જે XYZ પીરિયડ હોય આપણે નથી ભરવો, અહીંયા રમે રાખીએ. તો અમે એ સેકન્ડ આખો પીરિયડ રમ્યા અને ઉપર ક્લાસ અટેન્ડ ના કર્યો 7મા ધોરણમાં. અને પછી જ્યારે ટીચરને ખબર પડી, દેખાઈ જાય 10 છોકરાઓ ના હોય 40-50 માંથી તો દેખાય તરત કે આટલા બધા બેગ દેખાય છે પણ છોકરાઓ કેમ નથી. અને પછી અમને ફાઇનલી નોટિસ આવી ને પેરેન્ટ્સને જાણ કરવામાં આવી કે આ છોકરાઓ ક્લાસ બંક કર્યો છે. એ વખતે તો બંક કરવાનો મતલબ એમને નહોતી ખબર, પણ વી વર સો મચ ઇન્ટુ ધ ગેમ કે અમને લાગ્યું કે ઠીક છે આ ભણવાનો પીરિયડ નથી કરવો, આપણે રમીએ અત્યારે. એટલે આને બંક કરવાનું કહેવાય, એ વખતે અમને ખબર પણ નહોતી એમ. અને અમારાથી બાય મિસ્ટેક અનનોઈંગલી બંક થયો. એટલે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ આખો કિસ્સો થયો હતો. અને બધું પછી એકબીજા પર કે આને કીધું ને ટિપિકલ જે થાય પછી છોકરાઓ આપણે નાના હોઈએ 12 વર્ષની ઉંમરમાં, કારણ કે સાહેબ ને પ્રિન્સિપલ એ જ પૂછે કે ભાઈ આ કોણે કર્યું, કેમ ના ગયા એમ. એટલે પછી એકબીજાના બધા કે આ કેપ્ટન આ હતો ને કેપ્ટન આ હતો, અને એમ કરતા કરતા બધું ચાલ્યું. ઓવરઓલ છેલ્લે એ લોકોએ પણ એ સમજીને કે ભાઈ આ લોકો રમવામાં મશગુલ હતા ને પછી ના ગયા, પણ વોર્નિંગ આપીને પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરીને અમને છોડી દીધા હતા. આજે તમે એ સ્કૂલનું નામ લેવા માંગો છો? કઈ સ્કૂલ? હું GLSમાં હતો. ઓકે. આજે પણ બધા એ જે ફ્રેન્ડ સર્કલ હતું એ કોન્ટેક્ટમાં ખરું? ઓછા, બધા નહીં, બધા અલગ અલગ છે, અલગ અલગ જગ્યાએ છે, પણ એમાંથી અમુક ઘણા ખરા
કોન્ટેક્ટમાં ખરા. બેક ટુ આપણે પાછા એ ટોપિક ઉપર આવીએ છીએ કે ગુજરાતમાં સૌથી વધુ કયા પ્રકારના કેન્સર થાય છે ગુજરાતમાં ખાલી? ગુજરાતની વાત કરું અગેન તો પુરુષોમાં મોઢાના કેન્સર ખૂબ કોમન છે, મોઢા અને ગળાના. અગેન રીઝન બિંગ માવા અને ફાંકીનો યુઝ બહુ જ વધારે છે અહીંયા આગળ. એટલે સૌથી વધારે કેન્સર પુરુષોમાં અમે જોઈએ છીએ તો એ મોઢા અને ગળાના કેન્સર હોય છે. નંબર 1 ઓવરઓલ ગુજરાતનું સ્ટેટિસ્ટિક્સ તમે જુઓ તો, ફોલોડ બાય લંગ કેન્સર અને જીઆઈ ટ્રેકના કેન્સર્સ, બધા આંતરડા અને નળીના કેન્સર. સ્ત્રીઓની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર સૌથી વધારે જોઈએ છે અમે, ફોલોડ બાય ગાયનેકોલોજીકલ કેન્સર્સ, એટલે કે ઓવરીના, અંડાશયના, ગર્ભાશયના અને સર્વાઇકલ કેન્સર્સ આ સેકન્ડ નંબરે. સો આમાં દરેક સ્ટેટ વાઇઝ માઇનર વેરિએશન આવે. તમે અહીંથી બીજા કોઈ સ્ટેટમાં જો ત્યાંની લાઈફસ્ટાઈલ ને ત્યાંની પેટર્ન અલગ હશે, પણ આ પહેલા નંબરવાળું બીજા પર જશે, બીજાવાળું ત્રીજા પર, ને ત્રીજાવાળું બીજા પર, એવો માઇનર વેરિએશન આવશે. સ્તન કેન્સર સપોઝ કોઈ સ્ટેટમાં જઈને ત્યાં હોય જ નહીં કે બહુ છેલ્લે આવતું, એવું નહીં બને. જનરલી લોકોને ક્યારે ખબર પડતી હોય છે, કયા સ્ટેજ પર ખબર પડતી હોય છે કે એમને કેન્સર છે? યસ, સો મેજોરિટી પેશન્ટ્સ આપણા ત્યાં આવે છે એ થોડા એડવાન્સ સ્ટેજમાં આવતા હોય છે. કેન્સરના મૂળ આ બધા ઓર્ગન કેન્સર્સની આપણે વાત કરીએ છીએ, એ ફેફસાનું હોય કે બ્રેસ્ટ કેન્સર હોય કે આંતરડાનું હોય, એ બધા સ્ટેજ 1, 2, 3 અને 4માં હોય છે. ફર્સ્ટ સ્ટેજનો મતલબ કેન્સરની ગાંઠ નાની છે અને એ ઓર્ગનમાં જ્યાંથી એ નીકળે છે ત્યાં આગળ જ છે. સેકન્ડ સ્ટેજમાં એ થોડીક મોટી થઈ જાય, નજીકમાં થોડી ફેલાઈ છે. થર્ડ સ્ટેજમાં એ ગાંઠ ઘણી મોટી થઈ છે અને નજીકમાં પણ થોડેક વધારે દૂરના આજુબાજુના લિમ્ફ નોડ્સમાં ફેલાઈ ગઈ છે. અને ફોર્થ સ્ટેજમાં એ ગાંઠ એનું મૂળ સ્થાન છોડીને, જેમ કે આંતરડાનું કેન્સર હોય તો આંતરડામાંથી નીકળીને લીવરમાં કે ફેફસામાં જતી રહી છે કે હાડકામાં જતી રહી છે, તેને ફોર્થ સ્ટેજ કહેવાય. કરેક્ટ? તો આ પ્રમાણે સ્ટેજિંગ હોય છે. તો અનફોર્ચ્યુનેટલી આપણા ત્યાં મેજોરિટી પેશન્ટ્સ અમે થર્ડ અને ફોર્થ સ્ટેજમાં વધારે જોઈએ છે. સો આનું એક કારણ છે કે પેશન્ટ્સનું બોડી એમને સિગ્નલ આપે છે. આજની જ વાત કરું, આજે જ એક યંગ પેશન્ટ જોયું બ્રેસ્ટ કેન્સરનું, એને ગાંઠ 6 મહિના પહેલાંથી ડિટેક્ટ થઈ હતી. મારી પાસે આજે આવ્યું. ઘણા ટાઈમથી ગાંઠ હતી પણ એને એવું લાગ્યું કે ઠીક છે, આ તો એને બહુ કંઈ સિરિયસલી ના લીધું. અને અનફોર્ચ્યુનેટલી અત્યારે ગાંઠ હાડકામાં અને લંગ્સમાં ઓલરેડી ફેલાઈ ગયેલી છે. સો બહુ બધી વાર લોકો ઇગ્નોર કરે છે. એક કોમન ગેરમાન્યતા એવું હોય છે કે દુખાવો થાય તો જ એ પ્રોબ્લેમવાળી ગાંઠ હોય તો જ ડૉક્ટર પાસે જવાનું, દુખાવો ના કરતી હોય તો ગાંઠની ચિંતા કરવી નહીં. પણ એવું નથી હોતું. કેન્સરની ગાંઠ મોટા ભાગના ટાઈમે પેઇનલેસ હોય છે. સો દુખાવો થાય પછી જ જવું, ત્યાં સુધી ઘણી મોટી થઈ ગઈ હોય પછી દુખાવો થાય, રાઈટ? સો એ કારણ એ છે. એટલે આ એક કારણ. બીજું કારણ છે કે આપણા બધાની લાઈફ ઓવરઓલ તમે જાઓ, જેમ જેમ આપણે દેશને આપણો સમાજ પ્રગતિ કરે છે એમ બધા આપણે વધારે ને વધારે બિઝી થઈએ છીએ. આપણે કામમાં પહેલાં આપણા પેરેન્ટ્સ જો ને એમના પેરેન્ટ્સ જો, એ વચ્ચે પણ ખાસો તફાવત હતો. હવે આપણા પેરેન્ટ્સ આપણા વચ્ચે પણ ખાસો તફાવત છે. આપણે એમના કરતાં વધારે કામ કરીએ છીએ, વધારે અવર્સ કરીએ છીએ, વધારે મહેનત કરીએ છીએ. આપણી નેક્સ્ટ જનરેશન કદાચ એનાથી પણ વધારે કરશે. સો બધાની લાઈફ બહુ બિઝી થાય છે. એના કારણે બહુ બધા લોકો પોતાના બોડીને ઇગ્નોર કરે છે કે એના પાછળ વિચારવાનો કે એના પાછળ કંઈક કરવાનો ટાઈમ નથી સ્પેન્ડ કરી શકતા. સો આ બધા મલ્ટિપલ રીઝન્સ છે એ પાછળના. અમુક રીઝન છે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ પણ હોય છે ઘણાને, કે ભાઈ આવું છે પ્રોબ્લેમ ને મારે ડૉક્ટર પાસે ક્યાં જવું આવવા માટે, એમ કે આ સાદું છે, મટી જશે, એની રાહ જોતા કે ઓટોમેટિક. અને મેજોરિટી બોડીમાં બહુ બધી વસ્તુ એવી જ હોય છે, 80% થી 90% વસ્તુ આપણા બોડીમાં ઘણીવાર એવી થતી હોય છે કે એ જાતે ઓટોમેટિક થોડા ટાઈમમાં સેટલ થઈ જાય. પણ એ વસ્તુને આને આપણે ડિફરન્શિએટ કરવું બહુ અઘરું હોય છે. એટલે આ બધા કારણોસર આ ડિલે થતો હોય છે. તો હરેક સ્ટેજ ઉપર શું બોડી રિએક્શન અલગ અલગ આપતું હોય છે? યસ, કહી શકાય. સો એક્ઝામ્પલ, જે હમણાં પેશન્ટની વાત કરી તો શરૂઆતમાં એક પેઇનલેસ ગાંઠ હતી બોડીમાં, એ કદાચ નાની હતી અને ધીરે ધીરે વધતી જતી હતી આ 6 મહિનામાં. એને આપણે ફર્સ્ટ સ્ટેજનું કહી શકાય? કહી શકીએ. એ વખતે કદાચ હશે એવું કહી શકીએ, કારણ કે એ વખતે આપણે કોઈ સ્કેન નહોતો કર્યો. સો સ્ટેજિંગ માટે આપણે બે વસ્તુ જોતા હોઈએ છીએ, ક્લિનિકલ એક્ઝામિનેશન જે અમે ચેકઅપ કરીએ અને એક સ્કેન થાય બોડીમાં. તો એ સ્કેન અને આ એક્ઝામિનેશનનું કોમ્બિનેશન પરથી આપણે સ્ટેજ નક્કી કરી શકીએ. એકલું એક્ઝામિનેશન પરથી નહીં, કારણ કે બોડીના અંદરના ઓર્ગન, હાડકા છે, ફેફસા છે, લીવર છે, એમાં હું જોઈ નહીં શકું ભાઈ અંદર રોગ ત્યાં પ્રસર્યો છે કે નહીં. એટલે ઘણીવાર બહારથી ફર્સ્ટ સ્ટેજવાળા લાગતા કેન્સર સ્કેન કરીએ તો સેકન્ડ કે થર્ડ કે ઇવન ફોર્થ સ્ટેજમાં હોય એવું બની શકે. સો આ બંનેના કોમ્બિનેશન પરથી કહી શકીએ ભાઈ આનું એક્ઝેક્ટ સ્ટેજ શું છે. કારણ કે સ્ટેજ બહુ અગત્યનું છે પેશન્ટના રિઝલ્ટ સમજાવવા માટે અને અમારી ટ્રીટમેન્ટ સિલેક્શન માટે. સો આપણે જે અગેન કમિંગ બેક ટુ ધ ક્વેશ્ચન કે તો ફર્સ્ટ સ્ટેજમાં ખાલી પેઇનલેસ ગાંઠ હોય, સેકન્ડ સ્ટેજમાં કદાચ એ ગાંઠ
ત્યાંથી સ્તનમાંથી નીકળીને બગલમાં સ્પ્રેડ તો બગલમાં તમને ગાંઠ દેખાવા લાગે એવું બને. એટલે સ્પ્રેડ થતી હોય છે. યસ થઈ શકે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. સો અમુક પ્રકારના કેન્સર છે જે સ્પ્રેડ ના થાય અને ત્યાં જ મોટા થઈ રાખે. મેજોરિટી કેન્સર સ્પ્રેડ થતા હોય છે નજીકના લિમ્ફ નોડ્સમાં. કેન્સરને ખૂબ સારો બ્લડ સપ્લાય જોઈએ છે એના ખોરાક માટે, ઓક્સિજન માટે, અને ત્યાંથી એમાંથી થોડા કોષો છૂટા પડીને લોહીમાં અને લસિકા ગ્રંથિઓમાં, લસિકામાં, લિમ્ફેટિક ફ્લુઇડમાં થઈને ફરવા લાગે અને બીજી જગ્યાએ જાય, ત્યાં આગળ એનું ઘર બનાવે અને ત્યાં વધે પાછા. સો કોમન સ્પ્રેડ બે રીતે થતું હોય છે, લોહીના થ્રુ જેને અમે હિમેટોજિનસ સ્પ્રેડ કહીએ, અને બીજું લિમ્ફેટિક ચેનલ થ્રુ જે લસિકાઓ થ્રુ લિમ્ફ નોડ્સમાં જાય. તો કેન્સરના લાસ્ટ સ્ટેજ ઉપર આવ્યા બાદ કેટલા ટકા ચાન્સીસ રહે છે રિકવરીના? સો લાસ્ટ સ્ટેજ એટલે કે ફોર્થ સ્ટેજની આપણે વાત કરીએ તો એ અગેન વેરી કરે છે ડિપેન્ડિંગ ઓન કયા ઓર્ગનનું કેન્સર છે, ઓકે. પેશન્ટ કેટલું ફિટ છે ટ્રીટમેન્ટ લેવા માટે. અગેન આપણે એક વાત કરીએ, ફોર્થ સ્ટેજ એટલે બધાના ફોર્થ સ્ટેજ અલગ અલગ હોય છે. એટલે દાખલા તરીકે જેમ કોઈ કે- પેશન્ટ આવ્યું, હા. ફેફસાનું કેન્સર છે અને લીવરમાં 1 કે 2 નાની ગાંઠો છે, આને પણ ફોર્થ સ્ટેજ કહેવાય, પણ આમાં રિકવરીની શક્યતાઓ વધારે હોય. પેશન્ટ ફિટ છે, યંગ છે અને દવાઓ લઈ શકે એમ છે. કરેક્ટ. બીજું પેશન્ટ આવું છે, ફેફસાનું કેન્સર છે, લીવરમાં ભરીને ગાંઠો છે અને લીવરનું કામ ખરાબ થઈ ગયું છે, તો એ કન્ડિશન આખી અલગ થઈ જાય અને એમાં રિકવરીના ચાન્સીસ ઓછા થવા લાગે. ક્યારે પણ તમારા ઓર્ગન, તમારા અંગોને ડેમેજ એટલો થઈ ગયો છે કે એનું કામ બગડવા લાગ્યું છે, તો એમાં રિકવરીના ચાન્સ ઓછા હોય. તમારા ઓર્ગન્સમાં ભલે રોગ ફેલાયો છે ફોર્થ સ્ટેજમાં, પણ એનું કામ સારું છે, એનું ફંક્શન ખરાબ નથી થયું, તો એમાં રિકવરીના ચાન્સીસ સારા હોય. સિમ્પલ ટર્મ્સમાં કહું, તમારી ગાડી છે, એમાં નાના મોટા કે 2 વ્હીલર છે, એક બાઇક કે એક્ટિવા છે, એમાં નાના મોટા ચેન્જીસ આવે, ડેમેજ થાય તો તમે રિપેર કરો છો. આરામથી. એનું એન્જિન બગડે તો એનો રિપેર અઘરો થાય છે, કાં તો વધારે કોસ્ટલી કે વધારે ડિફિકલ્ટ થાય છે એવું કહી શકીએ આપણે. તો સેમ વે આપણા બોડી માટે એ જ છે. આપણા અગત્યના અંગો પર જો એની અસર વધારે થાય છે અને અંગોનું કામ બગડવા લાગે છે, તો એમાં આઉટકમ્સ થોડા ઓછા સારા હોય કમ્પેર ટુ જે લોકોને એ અંગોમાં ભલે રોગ પ્રસર્યો છે, રોગ ફેલાયો છે, પણ એનું કામ નથી બગડ્યું. તો આ કેન્સરની સારવાર કેટલા પ્રકારની હોય છે અને કઈ? સો આ કેન્સરની સારવારમાં જોઈએ તો આમ બહુ જ બધા ટાઈપ્સ છે. જી. જ્યારે ગાંઠ નાની હોય અને ઇઝીલી ઓપરેટ થઈને કાઢી શકાય હોય તો સર્જરી, જેને આપણે ઓપરેશન કહીએ સાદી ભાષામાં, એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એક પદ્ધતિ થઈ ઓપરેશન, સર્જરી. સેકન્ડ પદ્ધતિ થઈ એવી જગ્યાએ, સપોઝ અન્નનળીનો ઉપરનો ભાગ છે, જ્યાં આગળ ઓપરેશન કરવાની જગ્યા નથી મળતી, એ એરિયામાં તમે ઓપરેશન નથી કરતા અને ગાંઠ નાની છે ને એટલા જ ભાગમાં છે, તો શું કરવું? તો એમાં રેડિયેશન અને સાથે દવાઓ, એટલે કે રેડિયેશન અને કીમોથેરાપી બંનેનો પ્રયાસ કરવામાં આવે છે. એટલે રેસથી એને બાળી નાખવામાં આવે છે અને દવાથી એને મારી દેવામાં આવે છે, કારણ કે એ એરિયામાં ઓપરેશન કરવાની જગ્યા નથી મળતી હોતી અને એ જગ્યા એવી છે કે ત્યાં આગળ રિપેર વર્ક ના થઈ શકે. ત્રીજી પદ્ધતિ છે દવાઓ. જ્યારે તમે રોગ વધારે છે, બીજે બધે પ્રસરી ગયો છે, એને પહેલાં આપણે દવાથી કંટ્રોલ કરવો પડે. સો આમાં હું તમને 2 વસ્તુ કહીશ. જ્યારે થર્ડ સ્ટેજમાં છે તો એમાં પહેલાં દવા આપીને એનો નાનો કરીએ, કંટ્રોલમાં લાવીએ અને પછી સર્જરીમાં જાય પેશન્ટ. અને ફોર્થ સ્ટેજ, જ્યાં ઓલરેડી બીજા અંગોમાં ફેલાઈ ગયો છે, તો ત્યાં એકલી દવાઓથી એને કંટ્રોલ કરવામાં આવે. એટલે ચોથી વસ્તુ છે દવા. એટલે એક વસ્તુ કરી આપણે સર્જરી એટલે કે ઓપરેશન, બીજું છે રેડિયેશન એટલે શેકવાળી પદ્ધતિ, ત્રીજી છે દવા. હવે દવામાં અગેન બીજા ટાઈપ્સ આવશે. એક છે કોમન જાણીતું કીમોથેરાપી, બીજું નવી દવાઓ છે જે કહેવાય ટાર્ગેટ થેરાપી, જે તમારા કેન્સરના ગુણોને સમજે છે. એનો ટેસ્ટ કરીને આપણે જાણીએ છીએ કે એના ગુણો શું છે, કેન્સરના સેલ્સ પર કયા માર્કર્સ છે, એને આપણે બ્લોક કરીએ છીએ, એને આપણે ટાર્ગેટ કરીએ છીએ. જેમ આપણે નાના હતા ત્યારે આમ પેલું લો ગાર્ડન કે એમ ફુગ્ગો ફોડવા જઈએ બંદૂકથી, છરાથી ટાંકી એને, એમ આ દવાઓ એ સેલ્સ કેન્સર પર રહેલા ગુણોને ટાંકીને એને મારે છે. એમ કરીને શૂટ કરવા. યસ, કરેક્ટ. એટલે એનું નામ આપવામાં આવ્યું ટાર્ગેટ થેરાપી. ઓકે. અને ત્રીજી નવી દવા છે ઇમ્યુનોથેરાપી, જે કદાચ બહુ ચર્ચામાં છે, બહુ બધા લોકોની વાત કરે છે. સો દવાઓમાં આ 3 પ્રકાર. અને ચોથી ઇમ્પોર્ટન્ટ છે હોર્મોન થેરાપી, જે ખાસ કરીને અમે બ્રેસ્ટ કેન્સર ને પ્રોસ્ટેટના કેન્સરમાં યુઝ કરતા હોઈએ છીએ. સો દવાઓમાં તમે જુઓ તો આ 4માંથી કોઈ એક કે મલ્ટિપલ દવાઓનો સમાવેશ થતો હોય છે. એમાં મેં વધારે લોકો પાસેથી તો એવું પણ સાંભળ્યું છે, જે કીમોથેરાપી છે એ થોડીક બહુ ડેન્જર છે, કે થોડુંક આની ઉપર તમે પ્રકાશ પાડો. સો કીમોથેરાપી એટલે શું? કેન્સરને સેલ્સને મારવાની દવાને કીમોથેરાપી કહેવાય. ઓકે. હવે આ મોટાભાગની દવાઓ ઇન્જેક્શનના ફોર્મમાં આવે છે, થોડીક દવાઓ ઓરલ ટેબ્લેટના ફોર્મમાં પણ આવે છે કીમોથેરાપી. ઓકે. મેજોરિટી હજુ પણ ઇન્જેક્ટેબલ ફોર્મમાં છે, ઇન્જેક્શનના રૂપમાં, જે બોટલમાં મિક્સ કરીને વેન થ્રુ ડ્રીપમાં ચડાવવામાં આવે. હવે આ બોડીમાં જઈને કેન્સર સેલ્સને કઈ રીતના મારે?
જે ઝડપથી વધતા સેલ્સ છે, આપણા કોષો હોય એ મલ્ટીપ્લાય થતા હોય અને કેન્સર સેલ્સ બહુ ઝડપથી વધતા હોય, ફાસ્ટ મલ્ટિપ્લિકેશન હોય એનું, એવા કોષોને મારે. એટલે કેન્સર સેલ્સને મારશે, પણ જોડે જોડે દવાઓને ખબર નથી કે ઝડપથી બધા જ જે વધે છે કોષ એ કેન્સર સેલ નથી, નોર્મલ સેલ્સ પણ હોઈ શકે છે, એટલે એને પણ થોડો મારી શકે છે. એટલે એના કારણે થોડી આડઅસર થઈ શકે છે. હવે કોઈ પણ દવા, તમે પેરાસિટામોલ લો કે કોઈ પણ દવા લો, એની આડઅસર હોય છે. જી પણ તમે દવા કેવી રીતના લો છો, સુપરવિઝનમાં લો છો કે નહીં, રાઈટ, એના પર ડિપેન્ડ કરે છે કે તમને એની આડઅસરો થશે કે નહીં. એટલે આવું કહેવું કે કેમોથેરાપી ડેન્જર હોય છે, તો ના. જો સાચી રીતે વાપરવામાં આવે એને, સારી રીતે પેશન્ટ સિલેક્ટ કરવામાં આવે, તો એ મોટાભાગે સારા ફાયદા આપતી હોય છે અને નુકસાન કરવાની શક્યતાઓ ઓછી હોય છે. પણ જો આ જ વસ્તુ બીજી રીતે યુઝ કરવામાં આવે, એ આપણા મોબાઈલ જેવું છે. જેમ કે આપણે મોબાઈલ આપણે સારા પર્પઝથી વાપરીએ, કંઈક શોધવા માટે, ભણવા માટે વાપરીએ, તો સારી વાત લેક્ચર સાંભળવા માટે વાપરીએ તો સારી વાત છે. પણ ટિકટોક જોવા માટે, રીલ્સ જોવા માટે વાપરીએ અને રાતના ઊંઘીએ નહીં એના કારણે, તો એ નુકસાન કરે છે. સેમ વે દવાઓનું પણ એવું હોય છે. આ વધારે કેન્સરના અમુક એવા પેશન્ટ હોય છે એમના વાળ જતા રહે છે, તો કેન્સરથી એ વાળ જવાનું કારણ શું? કરેક્ટ. તો આ મારે આગલા જે પ્રશ્નમાં જવાબ આપ્યો, ઝડપથી વધતા કોષો, જે પણ સેલ્સ ફટાફટ મલ્ટીપ્લાય થતા હોય, કિમોથેરાપી એને મારતી હોય છે. તો કેન્સરના સેલ્સ જલ્દીથી મલ્ટીપ્લાય થાય એટલે એને મારે. આપણા વાળના સેલ્સ, હેર ફોલિકલ્સ, હેર સેલ્સ આપણા ઝડપથી મલ્ટીપ્લાય થાય છે એટલે એને પણ મારતી હોય છે. સેમ વે લોહીના સેલ્સ, બ્લડ સેલ્સ, એને પણ મારતી હોય છે કારણ કે એ પણ ઝડપથી વધે છે. ચોથા છે આપણા મ્યુકોઝલ સેલ્સ, અંદરની જે મોઢાની કૂણી ચામડી છે કે આંતરડાની અંદરની ચામડી છે, એને એ પણ ઝડપથી મલ્ટીપ્લાય થાય છે એટલે આ દવા એના પર અસર કરતી હોય, એટલે મોઢામાં ચાંદા પડવા કે ઝાડા કે કબજિયાત થવા આની આડઅસરો હોય છે. પણ બધી કિમોથેરાપીની દવાઓ હેર લોસ નથી કરતી. ઘણી બધી દવાઓ એવી છે જેમાં હેર લોસ નથી થતો. એટલે અમારે ઘણા પેશન્ટ આવે જે 30, 35, 40 વર્ષના બેન હોય, ઘરમાં કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, ભાઈનો, બહેનનો, કોઈનો, અને એમને એવું હોય કે ભાઈ આ દવા ચાલુ કરી દઈશ ને 15-20 દિવસમાં તો મારે લગ્ન પ્રસંગ છે, મારા વાળ જતા રહેશે, તો એવામાં જો ઓપ્શન હોય કે ભાઈ આ દવાથી હેર લોસ નથી થતો, કે સાવ ના જેવો થાય છે, તો અમે એવી દવા સિલેક્ટ કરતા હોઈએ છીએ. અને જો એમને એ આપવી શક્ય હોય ને એનાથી પણ એટલો જ ફાયદો મળવાનો હોય, તો એવું ઓપ્શન પણ હોય છે. એઝ એન ડૉક્ટર તમારે આ ટાઈપના પેશન્ટને સમજાવવા માટે બહુ અઘરું પડી જતું હોય છે ક્યારેક? અઘરું ને સહેલું બહુ રિલેટિવ છે. જો તમને કામ કરવાની મજા આવે તો કામ સહેલું લાગે, અને જો પેશન્ટ સમજી શકે તો વધારે સહેલું લાગે. સો તમે જો માહિતી ક્લિયરલી પેશન્ટને આપો છો અને પેશન્ટ પોતાની એક્સપેક્ટેશન ખુલી દઈને કહે છે કે સાહેબ મારે 20 દિવસ રહીને ભાઈના બહેનના ઘરમાં મેરેજ છે અને મારે હેર જશે તો નહીં મજા આવે, મને પણ અને લોકોને પણ નહીં ગમે, તો અમે અત્યારે ઘણીવાર ફેમિલીમાં ડિસ્ક્લોઝ નથી કરતા, અમે આ પતી જાય પ્રસંગ પછી બધાને કહીશું, તો એવું કંઈક કરી આપો કે ભાઈ 20 દિવસ આપણે ટ્રીટમેન્ટો ડિલે ના કરી શકીએ, પણ એવું કરો જેથી અમારે વાળ ના જાય. અને જો એને કિમોથેરાપીનું જ ઓપ્શન આવતું હોય તો અમે એ પ્રમાણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. ચાલો કેન્સરના પેશન્ટ છે એને સપોર્ટ દવાનો તો લેવો જ પડે છે, પણ મેન્ટલી કેટલું એને સપોર્ટની જરૂર હોય છે? સો હું મારો એક કોમન ડાયલોગ છે મારા પેશન્ટોને સમજાવતો હોઉં છું કે તમારો રોગ શરીરમાં છે એ તમને 10% અસર કરશે, તમારા જે વિચાર તમારા માઇન્ડમાં છે એ 90% છે અસર કરવાવાળા તમને તમારા આખા લાઈફ માટે. અને આ કદાચ વાત મને એવું લાગે છે દરેક વસ્તુ માટે સાચી છે. હા 100%. કદાચ હું એક્ઝામ આપવા જતો હોઉં છું તો મને એવું લાગશે પેપર બહુ અઘરું છે, પણ ઇટ ઇઝ નોટ ધ પેપર, ઇટ ઇઝ માય માઇન્ડ વિચ ઇઝ થિંકિંગ લાઈક દેટ. એટલે જે છે આપણા માઇન્ડમાં છે એમ. અને કદાચ તમે જોયું હોય કે આપણે માઇન્ડ ઇઝ, બહુ બધા વિડીયોઝ છે, બહુ બધા આર્ટિકલ્સ છે, તમે વાંચ્યા હશે. માઇન્ડ બહુ જ પાવરફુલ છે આપણું, બહુ જ પાવરફુલ. હવે તમે એને પોઝિટિવલી યુઝ કરો છો તો એટલો જ સારો તમે ક્વોલિટી ઓફ લાઈફ તમને મળે છે, અને એને નેગેટિવલી યુઝ કરો છો તો એટલું જ તમને એ લાઈફ ક્વોલિટીની ખરાબ રહે છે. સો માઇન્ડનો કંટ્રોલ બહુ જ વધારે છે. સો અમે પેશન્ટ જોતા હોઈએ છીએ, એમાં દરેક અલગ અલગ પ્રકારના પેશન્ટ આવતા હોય છે. અમુક પેશન્ટને બહુ જ વધારે રોગ હોય પણ એના માઇન્ડથી બહુ જ હળવો હોય કે ભાઈ ઠીક છે આ તો જોઈ લઈશું, થઈ જશે. તો એવામાં રિઝલ્ટ થોડા સારા અમે આવતા જોયા છે. બાકી એનો બોડી એવું લાગે કે આ ક્યાંથી કરે છે આવું, પણ ઇટ્સ ધ માઇન્ડ. સેકન્ડલી એવા પેશન્ટ પણ જાય રોગ બહુ ઓછો હોય પણ રોતા જ હોય હંમેશા બિચારા કે ભાઈ આવું કેમ થઈ ગયું, મને આવું કેમ થયું, આ મને ક્યારે મટશે, ક્યારે આ પતશે. તો એવામાં એ જે 6 મહિના અમારી જોડે કે 4 મહિના ટ્રીટમેન્ટ કાઢે છે, તો એ ટ્રીટમેન્ટ દરમિયાન પણ એમની લાઈફ એટલી સારી નથી જોતા અમે. સો ઇમ્પોર્ટન્ટ આપણી લાઈફમાં 2 વસ્તુ છે, ક્વોન્ટિટી અને ક્વોલિટી, બંને આપણને જોઈએ છે.
કરેક્ટ. તો હું પેશન્ટને હંમેશા એ સમજાવું કે તમારી ક્વોન્ટિટી તો દવા કરીશું વધશે જ, લાઈફ સારી જ થશે, ઇવન લાસ્ટ સ્ટેજમાં તમને વધારે વર્ષો આમાં મળી શકશે, પણ કઈ જાતની ક્વોલિટી તમે જીવવા માંગો છો? હસતા હસતા બિંદાસ રહીને એક સારી લાઈફ જીવવા માંગો છો, મનથી હળવા રહીને, કે રોતા રોતા ટેન્શન કરીને એક પેનિક સિચ્યુએશન ક્રિએટ કરીને આગળની લાઈફ જીવવા હવે માંગો જે છો? છે એ તો છે જ. કરેક્ટ. અને તમારા પેશન્ટના વિચારો આખા પરિવારને અને આખા ઘરને એફેક્ટ કરે છે. અને સેમ વે ધ રિવર્સ ઇઝ ઓલ્સો ટ્રુ, કે ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ અને એ લોકોના વિચાર પણ પેશન્ટને બહુ અસર કરે છે. તો જેટલું પેશન્ટનું માઇન્ડ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ એના ક્લોઝ રિલેટિવ્સ જે ઘરમાં રહે છે બધા, એનું પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. બહુ બધી વાર એવું જોયું છે કે પેશન્ટને લોકો પૂરી દે, ભાઈ એને કીમોથેરાપી ચાલે છે, સાહેબે કીધું ઇમ્યુનિટી ઓછી છે એટલે એને ક્યાંય બહાર નહીં જવા દઉં. બહુ અલગ બિહેવ પેશન્ટને કરવામાં આવતું હોય છે એમની હા, સાથે. એટલે એ લોકોને જાણે બિચારાને જેલમાં પૂરી દીધા હોય, જ્યારે મેં કોઈ એવી સલાહ નથી આપી હતી. પણ પેશન્ટના રિલેટિવ્સ જાતે કંઈક એમની રીતે એનું ઇન્ટરપ્રિટેશન એવું કરી લે છે, પોતે ડોક્ટર બની જતા હોય છે. અને એ લોકો કોકના કહેવા પર કે પોતે કંઈક વિચારીને એવું કરી દેતા. બધા નહીં, અમુક લોકો. હા હા. એટલે સલાહનો મતલબ એ હોય છે કે એમની ઇમ્યુનિટી ઓછી હોય છે, એટલે બહુ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવાનું. તમારે કોઈ આજુબાજુમાં માંદા લોકો હોય તો એમની નજીક એ વ્યક્તિએ નહીં આવવાનું. પણ આમને એક રૂમમાં પૂરી દેવા એવું તો ક્યારે કોઈએ સલાહ નથી આપી હતી, રાઈટ? પણ સમહાઉ એનું મિસઇન્ટરપ્રિટેશન કરીને આવું થતું હોય છે, એટલે પેશન્ટ ડિપ્રેશનમાં જતું રહે. તમે નોર્મલ લાઈફ પેશન્ટની એની પાસેથી લઈ લો છો. પણ જો આ વસ્તુ રિલેટિવ સમજે છે તો બહુ જ બધા મારા પેશન્ટ છે જે ટ્રીટમેન્ટ કરાવે છે અને બીજા કે ત્રીજા દિવસે તો એમના વર્ક પ્લેસ પર જતા હોય છે. કે બહુ બધા પેશન્ટમાં બહુ બધી દવાઓ, જે આ નવી દવાઓ મેં કીધી ઇમ્યુનોથેરાપીની એવી છે, તો પેશન્ટ હાફ ડે લઈને આવે છે કામ પરથી અને ટ્રીટમેન્ટ કરીને ઘરે જાય છે. કારણ આ તો થોડા કલાકની ટ્રીટમેન્ટ હોય છે. કાં તો ઘણા પેશન્ટ સવારમાં ટ્રીટમેન્ટ લઈને એ જ હાફ ડે, બપોરનો હાફ ડેમાં કામ કરવા જતા હોય છે. સો ટ્રીટમેન્ટ સાથે જો પેશન્ટ એનું નોર્મલ કામ કરી શકે, અગેન દરેક માટે આ વસ્તુ સરખી નથી હોતી. દરેક પેશન્ટને અમે અલગ અલગ સલાહ આપતા હોઈએ, ડિપેન્ડિંગ ઓન ધ ટાઈપ ઓફ ડિસીઝ, ડિપેન્ડિંગ ઓન ધ પેશન્ટ, ફિટનેસ કેવી છે અને કઈ પ્રકારની ટ્રીટમેન્ટ હું આપવાનો છું ને એ કઈ રીતના થવાની છે, એની અસરો અને આડઅસરો, એ પ્રમાણે એમને પરમિશન અમે આપતા હોઈએ છીએ. સો આઈ ઓલવેઝ પ્રિફર કે ટ્રાય કે પેશન્ટ એની નોર્મલ લાઈફથી બને એટલું ક્લોઝ હોય, એ એનીથી બહુ દૂર ના જાય, જેથી કરીને એક નોર્મલ લાઈફમાં હશે તો એને પેશન્ટ જેવી ફિલિંગ પહેલાં તો ઓછી આવશે, કે નહીં આવે રાધર. જો એ એનાથી દૂર હશે એને એટલું જ વધારે મેન્ટલી અસર કરશે અને ડિપ્રેશનમાં જવા એવી શક્યતાઓ વધી જશે. આ પેલા જેવી વાત છે કે કદાચ પગથી ભાંગેલો માણસ ઊભો થઈ શકે પણ મનથી ભાંગેલો ના થઈ શકે. એકદમ સાચું છે. યસ, વેરી ટ્રુ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. એક એવી વાત હોય છે જે કેટલા ટકા સાચી છે તમે અત્યારે મને કહેજો, કે ટેન્શન એક કેન્સર છે. નોટ એક્ઝેક્ટલી, પણ આને પેલું એવું કહી શકાય કે ટેન્શન કેન્સર જેવું તો હું નહીં કહું, ટેન્શનથી કેન્સર નથી થતું, કારણ કે પણ ટેન્શનથી તમારી ક્વોલિટી ઓફ લાઈફ બહુ ખરાબ થાય છે. એ બીજા તમારા ડિસિઝન્સ પહેલાં તો બહુ અફેક્ટ કરે છે, તમારા નિર્ણયો બહુ ઘણીવાર ખોટા લેવડાવે છે, નંબર 1. સેકન્ડલી, એ તમે એ દરમિયાન તમે જે ટેન્શનમાં જે ટાઈમ કાઢો છો, એ તમે 1 કલાક પણ તમને આમ 10 કલાક ગયા હોય એવો લાગશે તમને, રાઈટ? 1 કલાક પણ તમને લાગશે હા બહુ ટાઈમ થતો રહ્યો મારે આ બધા વિચારો મને કરવામાં. સો એ તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પેર કરે છે અને એ એટ ધ એન્ડ તમને મેન્ટલી ખૂબ અસર કરતું હોય છે, અને એના કારણે બીજા એના બહુ ખરાબ સિમ્ટમ્સ આવે છે. પેશન્ટ બધાથી અલગ થવા લાગે, રોવા વારે ઘડીએ, નેગેટિવ વાતો કરવા લાગે કે ભાઈ હવે તો આવું જ થવાનું છે, કારણ કે કેન્સર એટલે કેન્સલ, આવી એક ગેરમાન્યતા હતી અને હજુ પણ ઘણી કરી છે. ઓવરઓલ અમે એવું જોયું છે કે બહુ બધા પેશન્ટ્સના હવે સારા રિઝલ્ટ્સ આવતા ગયા છે છેલ્લા દસકામાં. એનાથી ઘણા પેશન્ટો આમાંથી બહાર પણ આવે છે. એટલે ઘણીવાર એવું થાય કે વેઇટિંગ રૂમમાં મારું જ કોઈક પેશન્ટ બેઠું છે જેને મેં 5-7 વર્ષ પહેલાં ટ્રીટમેન્ટ કરી છે અને જસ્ટ ચેકઅપ માટે આવ્યું છે, અને એને આવું કોઈક નવું પેશન્ટ મળી જાય છે બાજુમાં, અને લોકો વાતો કરતા હોય છે, તો એનાથી બહુ પેશન્ટ મોટિવેટેડ થઈ જાય છે કે ભાઈ હા બહુ સરસ છે, ભાઈ આવું પણ થઈ શકે છે, એમ કે કેન્સર એટલે કેન્સર એવી વાત ખોટી છે એમ. એટલે પેશન્ટને હું એવું સમજાવતો છું કે આ તમારા લાઈફમાં જેમ તમે રસ્તા પર જતા હોવ છો તો એક સ્પીડ બ્રેકર આવે, બમ્પ આવે કે ટ્રાફિક સિગ્નલ આવે, ત્યાં તમે શું કરો છો? સ્લો થાવ છો કે 2 મિનિટ ઊભા રહો છો પછી આગળ વધો છો. 100%. તો મેજોરિટી પેશન્ટ્સની લાઈફમાં, ખાસ કરીને સ્ટેજ 1 to 3માં તો ખાસ, આ વસ્તુ એક સ્પીડ બ્રેકર કે ટ્રાફિક સિગ્નલ જેવું કામ કરતી હોય છે. તમારી ગાડી થોડીક સ્લો પાડશે, થોડો ટાઈમ કદાચ ઊભે પણ રાખશે તમને, પણ પછી તમારી ગાડી પાછી ચાલવા લાગશે એઝ બિફોર. જ્યારે કોઈ પણ વ્યક્તિને ખબર પડે છે કે એમને કેન્સર છે અને એ એમના ફેમિલીને જ્યારે ફર્સ્ટ ટાઈમ એ વાત શેર કરે છે, ત્યારે ફેમિલીનું પહેલું રિએક્શન કેવું હોય છે અને કેવું હોવું જોઈએ સાહેબ? રાઈટ. સો આમાં અનફોર્ચ્યુનેટલી આમાંથી ઊંધો સીન થતો હોય છે આપણા સિચ્યુએશનમાં. 90% કેસમાં, 90%માં પેશન્ટને
પહેલાં કેન્સર છે એવું ખબર જ નથી પડતી, પહેલાં રિલેટિવને જ ખબર પડે છે. કારણ કે આવો ડાઉટ જાય છે એટલે યુઝ્યુઅલી ડૉક્ટર પેશન્ટને આવું નથી કહેતા. એ જ રીઝનથી કે મેન્ટલી એ ભાંગી ના જાય. ઓકે. એટલે એ રિલેટિવને વાત કરે છે. હમ. અને રિલેટિવ પછી અમને મળે છે. અમને ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભાઈ સાહેબ પેશન્ટને કીધું નથી કેન્સર છે, એટલે તમે કહેતા નહીં. કાં તો કેન્સર છે એવું ખબર છે પણ 4th સ્ટેજમાં છે, લાસ્ટ સ્ટેજમાં છે એવું ના કહેતા એમને, રાઈટ? તાકી એ મેન્ટલી સ્ટ્રોંગ રહે અને એ એમને મદદ કરે ટ્રીટમેન્ટ લેવા માટે ને આગળ સારી રિકવરી માટે. જી. તો એમનો આશય સારો હોય છે હા, અને 100%. પ્રેક્ટિકલ પણ છે આ વસ્તુ. સો આવું થતું હોય છે. રાધર દેન પેશન્ટ અમારી પાસે, મને ખાલી બહુ જ ગણ્યા ગાંઠા પેશન્ટ આવા યાદ આવે છે જેમાં તમે કહો છો એવું થયું હોય કે ભાઈ પેશન્ટને પહેલાં ખબર પડી હોય અને એને રિલેટિવને કીધું હોય. બહુ જ મજબૂત મનના કોઈ બહુ જ એવું વ્યક્તિ હોય જેને સામેથી એમ કહી દીધું હોય કે ભાઈ છે તમને આવું, અને પછી જઈને એ રિલેટિવને વાત કરે. બાકી યુઝ્યુઅલી આવું થતું નથી, એટલીસ્ટ આપણા ત્યાં. તમે વેસ્ટર્ન વર્લ્ડની વાત કરો, યુએસમાં કે યુરોપમાં, તો એ સિસ્ટમ અલગ છે. એમાં પેશન્ટને જ પહેલાં કહેવામાં આવે છે, પછી રિલેટિવને કાં તો બંનેને જોડે કહેવામાં આવે છે. પણ અહીંયા આવું સંભાવ નથી થતું. આપણા ડાયનામિક્સ અલગ છે. આપણું પેલું જોઈન્ટ ફેમિલી સિસ્ટમ આખી અલગ કામ કરે છે અહીંયા આગળ. એટલે એ મલ્ટિપલ રીઝન્સ છે એના. અને કોઈ પણ વ્યક્તિને કેન્સર હોય છે તો શું એમના ફેમિલીનો જો સપોર્ટ મળે તો શું રિકવરીના ચાન્સીસ વધારે ખરા? યસ, ડેફિનેટલી. રિકવરી બધી રીતે જોવાય આપણે. અગેન હું એ જ કહીશ કે રિકવરી એટલે શું? કેન્સર ઓછું થવું ને સારું થવું એ તો છે જ, પણ ઉપરાંત કોઈ માણસ કેન્સર સાથે 2 વર્ષ 5 વર્ષ જીવે છે, એ કેવા જીવે છે, દેટ ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. જી જી જી. સો ફેમિલીનો સપોર્ટ તો કોઈ પણ વસ્તુમાં, આપણે નાનામાં નાનું કામ કરીએ છીએ, આપણે નવો ધંધો ચાલુ કરીએ છીએ, નવી જોબ કરીએ છીએ, બધામાં જરૂરી છે. આ તો આખો મોટો ચેપ્ટર છે લાઈફનો, અને વ્યક્તિની લાઈફ આનાથી ઘણી બધી બદલાતી હોય છે, એટલીસ્ટ જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે ટેમ્પરરીલી. તો ફેમિલીનો સપોર્ટ તો આમાં પુષ્કળ જરૂરી થઈ જાય છે. અને લકીલી મોટાભાગના અહીંયામાં આપણા દેશની એ જ સારી વસ્તુ છે કે ફેમિલી સપોર્ટ તો આમ જરૂર કરતાં વધારે મળે છે મોટાભાગના કેસીસમાં. સાથે જ ઊભા હોય છે. યસ યસ, મેજોરિટી કેસીસમાં અમે એવું જોઈએ છે. મેજોરિટી કેસીસમાં ક્યારેક એના ગેરફાયદા થાય છે કે દરેક જણ પોતાની એક સલાહ અલગથી આપે છે. એટલે પેશન્ટ મારી જોડે જે સમજીને જાય એના પછી બીજી 10 અલગ સલાહ મળતી હોય છે એને. એટલે એક જણ કહેશે આવું નહીં ખાવાનું, એક જણ કહેશે આવું નહીં કરવાનું, એક જણ કહેશે આવું નહીં પીવાનું, આવું જ ખાવાનું, આવું જ પીવાનું. એટલે પેશન્ટ કન્ફ્યુઝ થઈ જાય છે, સાહેબ કરવાનું શું એક્ઝેક્ટલી મારે? અને એ ઘણીવાર 2-3 એના ફેમિલી મેમ્બર જે જોડે રહેતા ને લઈને આવે કે જો અમારા મમ્મી છે, પપ્પા છે, મારો ભાઈ છે કે બહેન છે, આ લોકોને તમે સમજાવી દો શું કરવાનું છે, કારણ કે બધા અલગ અલગ વસ્તુ કરે છે, મને નથી ખબર પડતી શું કરવું. ઘરમાં જ 5 ડોક્ટર છે. હા, કરેક્ટ. એટલે એ લોકો પછી એક ક્લેરિટી, એટલે એ લોકોને ખબર છે કે આનું કંઈક સોલ્યુશન લાવવું પડશે, એનું કરવાનું શું, કે તમે તો સાહેબ આમાંથી કશું કીધું જ નથી. પણ આ લોકો બીજા, હવે કેવું છે આજના જમાનામાં સોશિયલ મીડિયા ને આ બધું બહુ જ ઇઝીલી એક્સેસેબલ છે, બહુ બધી માહિતી અવેલેબલ છે, ઘણી સાચી છે, ઘણી નથી પણ ખરી. તમે વેરીફાઈ ક્યાંથી કરશો શું સાચું છે તમારા સુધી પહોંચે છે અને શું નથી પહોંચતું? આજે હું કહું છું, હું 13 વર્ષ 14 વર્ષનું મારું સ્ટડીઝ પછી હું કંઈક એડવાઇસ આપું છું, એનું ભણ્યા પછી એડવાઇસ આપું છું. આજે કોઈ ઇન્ફ્લુએન્સર છે કે કોઈક આર્ટિકલ લખે છે, એ વ્યક્તિ કેટલો ક્વોલિફાઈડ છે શું તમને ખબર છે? એ જુઓ. યસ. સો એ બહુ અઘરું થઈ જાય છે. એમ કોઈ કહે છે આ પ્રકારનું પાણી પીવાનું ને આ પ્રકારનું પાણી નહીં પીવાનું, એના રિસર્ચ પેપર્સ કોઈ વાંચે છે? કોઈ સ્ટડીઝ જોવે છે? કન્ટેન્ટ સૌથી વધુ વાયરલ છે. યસ યસ, અનફોર્ચ્યુનેટલી યસ. કોઈ કહે છે હળદર, આ પ્રકારની હળદરની દવા લેવાની ને આ પ્રકારની નહીં લેવાની, પણ એના રિસર્ચ પેપર્સ ક્યાં છે? ક્યાં એવું બતાવ્યું છે કે ભાઈ રિસર્ચ એટલે શું? સો વોટ વી પ્રેક્ટિસ, અમે જે પ્રેક્ટિસ કરી છે આજના જમાનામાં, ઇટ ઇઝ કોલ્ડ એવિડન્સ બેઝડ મેડિસિન, EBM. એવિડન્સ એટલે પુરાવો. જી. હું આ દવા લખું છું તો એનો પુરાવો છે કે ભાઈ આ ફાયદો આપે છે, હા, તો હું લખું છું. સેમ વે, શું આ પાણી પીવાથી આવું થાય છે એવા પુરાવા છે આપણી પાસે સફિશિયન્ટ? અને એક ગાઈડલાઇન એટલે શું? કોઈ ઇન્ટરનેશનલ બોડી અને નેશનલ બોડી એને સહમતિ આપે છે. એમાં કોઈ એક જણ ના હોય, મલ્ટિપલ ડૉક્ટર્સ હોય. ઇન્ટરનેશનલ બોડી હોય તો એ ગાઈડલાઇનમાં 30-40 ડૉક્ટર હોય, દિગ્ગજ લોકો. સેમ વે નેશનલ ગાઈડલાઇનમાં બીજા 20-30 ડૉક્ટર હોય, દિગ્ગજ લોકો. તો એ લોકો એને એક્સેપ્ટ કરે છે કે હા, આ બધા રિસર્ચ પેપર્સ અમે જોયા છે, વાંચ્યા છે, બધું બરાબર છે, આ દવા સારી છે, ઇફેક્ટ કરે છે, આ વાપરવી જોઈએ. કરેક્ટ? એવા ગાઈડલાઇનમાં એને ઇન્કોર્પોરેટ કરવામાં આવે. રાઈટ? સો એ માહિતી ખૂબ સ્ટ્રોંગ હોય છે. એ ખાલી માહિતી નથી હોતી, એ ફેક્ટ હોય છે, રિસર્ચથી પ્રૂવ થયેલા. હવે આ બધી જે માહિતી આવે છે એ જસ્ટ એમને તમારે સોશિયલ મીડિયા પર ફરતી માહિતીઓ છે બહુ બધી આમાંની. તો એને સાંભળીને કે વાંચીને એનું આંધળું અનુકરણ કે
ફોલો એને ના કરવું ના જોઈએ. કરવું જોઈએ, ના કરવું તમને હા તમે વાંચ્યું છે, નો ડાઉટ તમે વાંચો, તમારા મનમાં પ્રશ્ન આવશે, તમને જે ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે છે એની જોડે એકવાર ચર્ચા કરો, એને પૂછો. અત્યારે મેજોરિટી પેશન્ટ્સ પૂછે છે કે સાહેબ આવું જ ખાવાનું હોય, આવું નહીં જ ખાવાનું, આવું કંઈ હોય છે આમાં, કે અમે આવું વાંચ્યું છે, અમે આવું જોયું છે કે કોકે કીધું છે. મેજોરિટી હવે લોકો એવું પૂછવા લાગ્યા છે, પૂછવા લાગ્યા. કારણ કે હવે એટલી બધી માહિતી આવે છે એટલે એમને ખબર છે આમાંથી સાચી કઈ કે નથી, એ લોકો પોતે એ confused ફિલ્ટર છે. નહીં કરી શકે. યસ, અને અત્યારે સોશિયલ મીડિયા ઉપર એ જ ચાલી રહ્યું છે. અનફોર્ચ્યુનેટલી એવું થઈ રહ્યું છે. કોઈ પણ કેન્સરનો પેશન્ટ છે, એમને ખબર પડે છે કે એમને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે, તો એમનું રિએક્શન કેવું હોય છે સાહેબ? મોટાભાગે લોકો ઉદાસ થાય, ડિપ્રેશનમાં જાય, આવું થતું હોય છે, ટેન્શનમાં આવી જાય. જી, કારણ કે આ જેટલું બોલવું સહેલું છે એટલું એક્સેપ્ટ કરવું બહુ અઘરું છે. 100%, તમે 100%. વિચારો કે તમને ખબર પડે કે તમારી પાસે થોડાક વર્ષો છે, થોડાક 2 હોઈ શકે અને 5 પણ હોઈ શકે છે, વી ડોન્ટ નો, પણ એ થોડાક વર્ષો જેવું ખબર પડવાથી જ માણસનું માઇન્ડ અલગ રીતે કામ કરવાનું ચાલુ કરી દે. કરેક્ટ? સિમ્પલ વસ્તુ છે. તમારા ઘરમાં તમને લાગે 2-4 ઘૂસપેઠિયા આવી ગયા છે, ચોર ડાકુ આવી ગયા છે, તમારું માઇન્ડ આખું અલગ સ્થિતિમાં હશે. જી, તમે ખાલી વિચાર કરશો આવું થશે તો હું આમ કરી દઈશ, હું તેમ કરી દઈશ. જ્યારે કોઈ નહીં હોય ત્યારે તમારા મગજમાં એવા વિચાર આવશે, પણ જ્યારે ખરેખરમાં કોઈ આવશે તમારું માઇન્ડ અલગ રીતે રિએક્ટ ત્યારે શું કરશે. કરશું? યસ, ત્યારે માઇન્ડનું તમારું બ્રેનનું પ્રોસેસિંગ આખું અલગ હોય છે રિયલ લાઈફ સિચ્યુએશનમાં. 100% છે. કરેક્ટ? પ્રોપર એટલે- એક્ઝામ્પલ છે. યસ. સો આ વસ્તુમાં જ્યારે પેશન્ટને ખબર પડે તો બધાને આઘાત લાગે છે. જી. અને આ જ રીઝનથી મોટાભાગના આપણા અહીંયા પેશન્ટના રિલેટિવ્સ, ફેમિલી મેમ્બર્સ એમના સારા હિતમાં એમને નથી જણાવવા માંગતા હોતા કે ભાઈ એમને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. કરેક્ટ? સો એ લોકોનું પર્સપેક્ટિવ સાચો છે પાર્ટલી, કારણ કે એ લોકો એવું વિચારે છે ભાઈ આ 2 વર્ષ 5 વર્ષ જીવે પણ ટેન્શન લઈને આઘાત સાથે જીવે એના કરતાં સારું મસ્ત રીતે જીવે. હમણાં સાહેબ એક રીલ વાયરલ થઈ છે, કપલની, તમે જોયું હોય તો. હમ. એક વ્યક્તિને કેન્સર છે અને એમની વાઈફ એમને લાસ્ટ ટાઈમ સુધી એમને સપોર્ટ કરે છે. રાઈટ. અનફોર્ચ્યુનેટલી મેં નથી જોઈ રીલ આવી. હા, પેશન્ટને આઘાત લાગતો હોય છે, આપણે જે કીધું કે ભાઈ આ સાંભળે છે, કરે છે, પણ સામે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ કેટલું સ્ટ્રોંગ છે અંદરથી, કયા લાઈફના ફેઝમાં છે, કઈ એજમાં છે. હવે 85 વર્ષ કે 90 વર્ષના પેશન્ટને હું કહું છું તો એ લોકોનો આઘાત ઓછો હોય છે, કારણ કે એ લોકોને એક્સેપ્ટ કરી લીધું હોય છે કે ભાઈ હવે આપણે ટાઈમ ઓછો જ છે, હવે 2 વર્ષ મળે 5 વર્ષ મળે બધું ચાલે એવું છે. આ જ વસ્તુ હું 30-40 વર્ષના કોઈ વ્યક્તિને કહું તો એ આખી અલગ હોય છે, આખી ઓપોઝિટ હોય છે, કારણ કે એની લાઈફ તો હજુ ચાલુ થઈ હોય છે. કરેક્ટ? સો આના પર્સપેક્ટિવ બહુ બધા અલગ અલગ હોય છે. કોને કહો છો, દરેકનું મેન્ટલ સ્ટેટસ કેવું છે, દરેકનો માણસનો વિચાર કેવો છે, એ મેન્ટલી કેટલો સ્ટ્રોંગ છે, લાઈફને કેવી રીતના જોવે છે, એ બધા પર આધાર રાખતું હોય છે. સાહેબ એટલા વર્ષોનો એક્સપિરિયન્સ પછી કેવા કેવા પ્રકારના લોકોના મનમાં મિથ હોય છે અકોર્ડિંગ ટુ કેન્સર? સો સૌથી પહેલું મિથ છે કેન્સર એટલે કેન્સર. પહેલું મિથ, મોટું મિથ, ખતમ. એને ખતમ કરી દો. આ મિથને ક્યાંય ખતમ કરી દો. હું એવું કહીશ બધાને જી, કે હવે આજના જમાનામાં એવું નથી રહ્યું, કારણ કે બહુ બધી પદ્ધતિઓ નવી આવી છે, ટેકનોલોજી ઇમ્પ્રૂવ થઈ છે, દવાઓ સારી આવી છે, વધારે ક્વોલિફાઈડ ડૉક્ટર્સ છે અવેલેબલ, જે પહેલાં કદાચ આજથી 20 વર્ષ પહેલાં નહોતા. આ બધી જ વસ્તુ નહોતી. સો એટલે એ વસ્તુ નથી, નંબર 1. સેકન્ડ વસ્તુ હોય છે કે કેન્સરની ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે, એટલે એ જાતે જ વિચારી લે છે, કારણ કે કોઈ XYZ સાંભળ્યું હોય. હવે એ દરેક માટે વેરી કરે છે, દરેકની ટ્રીટમેન્ટ સેમ નથી હોતી. હું પેશન્ટને સિમ્પલ એ જ સમજાવતો છું, તમારી ફિંગરપ્રિન્ટ બીજા કોઈ જોડે મેચ થાય છે? ના. કરેક્ટ? તો સેમ વે તમારું શરીર ને તમારો રોગ પણ યુનિક છે, એટલે એની ટ્રીટમેન્ટ આખી એક અલગ હશે, જે તમે કદાચ બીજા જોડે કમ્પેર કરશો તો એ મેચ નહીં ખાય, જેમ તમારી ફિંગરપ્રિન્ટ મેચ નથી થતી. જી, સો આની ટ્રીટમેન્ટ આવી થઈ ને આટલી કોસ્ટલી થઈ એટલે મારી પણ આવી થશે? ના. પોતાની સાથે જોડી દે છે. યસ. સો એ પેશન્ટ જાતે બહુ બધા વિચારો, બહુ બધું એનાલિસિસ. આજે જ એક એવું થયું કે આજે જ એક પેશન્ટ આવો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ મેં આવું સાંભળ્યું છે કે આવું ટ્રીટમેન્ટ કોસ્ટલી છે. મેં કીધું ના, તમારી ટ્રીટમેન્ટ એવી કોઈ નથી થવાની કોસ્ટલી, એમ તમારો આખો રોગ અલગ છે. હા, હા, રાઈટ. બીજી વસ્તુ, એટલે 2 મિથ આપણે વાત કરીએ, કેન્સર એટલે કેન્સર, બીજું ટ્રીટમેન્ટ બહુ મોંઘી હોવી. જી, ત્રીજી વસ્તુ કે કેન્સર એકવાર આવ્યું એટલે ફરી આવે ને આવે જ. આપણે બહુ ખોટી માન્યતાઓ ઘણા લોકોને છે. આવે જો એવું ના કહેવાય, હા આવી શકે, આપણે એ શબ્દ વાપરી શકીએ કે કેન્સર એકવાર આવ્યું, અગેન એના પણ બહુ મલ્ટિપલ રીઝન્સ હોય છે. પહેલા સ્ટેજમાં આવ્યું હોય, અમુક શાંત સ્વભાવના કેન્સર હોય તો ફરી આવવાની શક્યતાઓ 10%થી પણ ઓછી હોય છે એમાં, અને તમે ટ્રીટમેન્ટ એડવાન્સ સ્ટેજમાં, થર્ડ સ્ટેજમાં કરતા હો છો તેમાં શક્યતાઓ વધતી હોય છે. કરેક્ટ? તો અગેન દરેક પ્રમાણે દરેકના રોગ પ્રમાણે એક અલગ એનો જવાબ આવી શકે
કે કયો રોગ છે, કયા સ્ટેજમાં છે, પેશન્ટની સ્થિતિ કેવી છે, આ બધા, અને પેશન્ટ કેન્સરના ગુણો. આજના જમાનામાં એકલું સ્ટેજ નથી જોતા હોતા, કેન્સરના ગુણો, એટલે એને મોલિક્યુલર બાયોલોજી કહે છે, અને પ્રિસિઝન ઓન્કોલોજી કહે છે અમારી ભાષામાં. એટલે શું કે કેન્સરના ગુણો કેવા છે? અમુક સારા ગુણો હોય છે જેમાં એમાં આવવાના જોખમો ઓછા હોય છે, કે એના દવાના ફાયદા વધારે અને વધારે લાંબા મળે એવા હોય છે. જી જી જી. અને સેમ એવા ખરાબ ગુણો પણ હોય છે જેમાં દવાનો ફાયદા મળવાની શક્યતા ઓછી હોય, અથવા રોગ ફરી પાછો આવી શકે એવી શક્યતા વધારે હોય. તો આ બહુ બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરતું હોય છે, અને ઇટ વેરીઝ ફ્રોમ પેશન્ટ ટુ પેશન્ટ. સો આ ત્રીજું મિથ, કે આને પાછું આવ્યું એટલે આવશે જ. આવશે. સો અમારે ઘણા પેશન્ટ એવા છે કે રિલેટિવ્સ છે કે ફ્રેન્ડ સર્કલમાં હોય છે, તો એક જણને પાછું આવે, બીજું પેશન્ટમાં પેનિકમાં મને બતાવે કે સાહેબ એને તો પાછું આવ્યું, મને નહીં થાય ને આવું. એવું ના ભાઈ, તમારો રોગ આખો અલગ છે, તમારો રોગનો સ્વભાવ આખો અલગ છે, આનો સ્વભાવ અલગ હતો. કરેક્ટ? એટલે એ ત્રીજી માન્યતા, ખોટી માન્યતા. ચોથી ખોટી માન્યતા કે કેન્સર કંઈક ખાવા પીવાથી જ થયું છે, કે આ વસ્તુ ખાવાથી થયું છે ને આ વસ્તુથી નથી જ થયું. એવું એક્ઝેક્ટલી નથી હોતું. હા, અમુક વસ્તુઓ છે, જેમ કે રેડ મીટનું યુઝ વધારે સેવન કરો તો આંતરડાનું કેન્સરનું જોખમ વધે છે. પ્રોસેસ ફૂડ, પેક્ડ ફૂડ, જેટલા પણ પેકેટવાળા ફૂડ છે, એ બધા લાંબા ગાળે બહુ જ ટાઈમથી તમે વર્ષોથી ખાઓ છો, અને નોર્મલ આપણો ખોરાક નથી થતો, હા, એમાં થોડાક અમુક અન્નનળીના જઠરના કેન્સરના રોગોનું જોખમ વધે છે. પણ બધા જ વસ્તુમાં આ શાક ખાધું ને પેલું દાળ ખાધી એનાથી થયું છે એવું નથી હોતું. રાઈટ? સો અગેન એક ફૂડથી બહુ સ્ટ્રોંગલી રિલેટ કરે છે. અને બીજી એક ખોટી માન્યતા એવી છે કે આ ફૂડ ખાઈશું તો કેન્સરથી બચી શકીએ છીએ. હવે કે કેન્સર મટી જશે ખાવાથી, તો એવું કોઈ ફૂડ બન્યું નથી, કોઈ ફ્રૂટ બન્યું નથી એવું કે આ ખાવાથી કેન્સર મટી જાય જેને થયું હોય એના પછી. સેમ વે પાણીમાં છે. આલ્કલાઇન વોટર બહુ જ કોમન ચાલ્યું છે કે આલ્કલાઇન વોટર પીવાથી આ વસ્તુ મટી જાય છે, કે કેન્સર જતું રહે છે, કે ઓછું થઈ જાય છે, કે નથી થતું. જાતના એના ચર્ચા છે, પણ ઓવરઓલ મેડિકલ રિસર્ચ એવું સાબિત નથી કરી શકી. જે હું કહું છું રિસર્ચ જેમાં ટ્રાયલ્સ હોય, કમ્પેર કરવામાં આવે, તો એ સાબિત નથી કરી શકી કે આ પાણી પીવાથી તમારે આ વસ્તુ નાબૂદ થાય છે. સો આ કોમન મિથ્સ ખાવાને લગતા, પાણીને લગતા. કેન્સર એટલે કેન્સરની ટ્રીટમેન્ટ મોંઘી જ હોય છે, અને કેન્સર પાછું આવે જ છે. આ 5-6 કોમન મિથ. અને છઠ્ઠું કે આ કેન્સર ઘરમાં કોઈને ફેલાઈ જશે. આપણે જે વાત કરી શરૂઆતમાં, હા, ચેપી છે, એ જે ચેપી નથી ખરેખરમાં. સો આ 5-6 કોમન મિથ તમે રૂટીનલી ડે ઇન એન્ડ ડે આઉટ જોતા હોઈએ છે. અમારે અત્યારે એક એડવાઇસ તમારી પાસે એ માંગવી છે કે જ્યારે પહેલા સ્ટેજનું કેન્સર હોય છે, તો પછી એ પેશન્ટનું ડેઇલી રૂટીન શું હોવું જોઈએ જેથી કરીને રિકવરીના ચાન્સીસ વધી જાય અને કદાચ કેન્સર નાબૂદ થઈ જાય. સો ફર્સ્ટ સ્ટેજના કેન્સરમાં હંમેશા તમારે, ઓબ્વિયસલી તમે ડૉક્ટરને મળ્યા છો, તમને ડૉક્ટરે સલાહ આપી છે, એ ફોલો કરવાની છે, સિમ્પલ. સો રૂટીન દરેકનું અલગ અલગ હોઈ શકે છે. કોઈને પેટનું ઓપરેશન કર્યું હોય તો એનું રૂટીન કંઈક અલગ સમજાવવું પડે અમારે. કોકને ગળામાંથી ગાંઠ કાઢી તો એનું રૂટીન કંઈક અલગ હોય. પેટનું ઓપરેશન અગેન લેપ્રોસ્કોપી એવું છે કે ઓપન કરીને કરવામાં આવ્યું છે. સો બહુ જ બધા ફેક્ટર અફેક્ટ કરતા હોય છે. આનો એક જવાબ આપવો બહુ અઘરો છે, પણ ઓવરઓલ સિમ્પલ ટર્મ્સમાં એટલું કહીશ કે તમે જે ડૉક્ટર જોડે બતાવો છો, જે કેન્સર એક્સપર્ટની તમે સલાહ લો છો, એને ફોલો કરો, એની સલાહ માનો. ના કે તમારી આજુબાજુ જે અવાજો સંભળાય છે, કે આજુબાજુમાં તમે વાંચો છો, જાતે ગૂગલ કરો છો, એ બધાની નહીં. હા, તમે ગૂગલ કરો, વાંચો, એ સારી વસ્તુ છે, પણ એને ફોલો આંધળું કેવું ના કરો. તમે એને કન્ફર્મ કરો તમારા ડૉક્ટર જોડે, અને પછી એનું અનુકરણ કરવું, એનો અમલ કરવો કે નહીં એ નક્કી કરો તમારી ડૉક્ટરની સલાહ પછી. સાહેબ, આ કેન્સર નામનો રોગ જીવનમાં જોતો જ નથી, શું કરવું જોઈએ અમારે? કોઈને નથી જોઈતો. સો અમુક વસ્તુ છે તમે કરી શકો છો, અમુક વસ્તુ તમારા હાથમાં નથી. શું કરી શકીએ છીએ? આપણા હાથમાં શું છે લાઈફમાં? કોઈ પણ MS ધોની બધા ઓળખે છે, તો એની બહુ સારી લાઈન છે એમ, કે તમે પ્રેશરમાં આટલું સારું રમો છો, કેવી રીતના તમે ટીમને જીતાડો છો, કે એ માણસ એના માટે જાણીતો બન્યો, કે ટાર્ગેટ્સ ચેઝ કરવાના, કે કોઈને કંટ્રોલમાં લાવવાના, સામેની ટીમને નહીં પહોંચવા દેવાના એના ટાર્ગેટ સુધી. તો એને બહુ સરસ એનો એક ઇન્ટરવ્યૂ મેં જોયો, તો એમાં 2-3 લાઈન મને બહુ સારી યાદ રહી છે, અને ક્રેડિટ હું ધોની સાહેબને આપીશ, કે લાઈફમાં 2 વસ્તુ હોય, કંટ્રોલેબલ્સ ને અનકંટ્રોલેબલ્સ. તમે અમુક વસ્તુ કાબૂમાં કરી શકશો, અમુક નહીં કરી શકો. તો આપણે જે નથી કરી શકવાના એના પર ફોકસ કરવાની જરૂર નથી. જે કરી શકવાના છીએ એ કરી લઈશું તો પણ આપણે જીતી જઈશું. સો સેમ વે આમાં પણ એવું છે કે તમારા હાથમાં શું છે. તો પહેલાં તો તમારે વ્યસનોથી દૂર રહેવું. માવો, ફાકી, તમાકુ, સાદી સોપારી, ફળાણની સોપારી કે ફલાણો માવો, બધું સાદું લગાડેલું હોય છે, કશું સાદું હોતું નથી. બીજી વસ્તુ, બધું ડેન્જર હોય છે. યસ. બીજી વસ્તુ સ્મોકિંગ. બીડી કરતાં સિગરેટ સારી, સિગરેટ કરતાં આ સારી, પેલી બ્રાન્ડની સારી, કશું એવું હોતું નથી. બધી સિગરેટ ખરાબ જ હોય છે, નુકસાનકારક હોય છે.
ત્રીજી વસ્તુ આલ્કોહોલ. અગેન મહિને એકાદ પેક કે 2 મહિને એકાદ પેક લેવાનું નુકસાન નથી કરતું, પણ ડેલી એક્સેસ ડ્રિંકિંગ ફોર અ લોંગ ટાઈમ નુકસાનકારક હોય છે. તો ઓકેઝનલનો ડેફિનેશન શું? દરેક માટે અલગ છે લિમિટ્સ, મેલ માટે, ફિમેલ માટે. પણ આજે હું આલ્કોહોલની વાત કરું છું, એ લાંબા ટાઈમે રેગ્યુલરલી વધારે ક્વોન્ટિટીમાં લેવામાં આવે એ નુકસાન કરતું હોય છે. ઓકેશનલી તો આ ત્રણ- ઓકેશનલી જ હોવું જોઈએ, રોજ ઓકેશનલી ના હોવું રોજ જોઈએ. ઓકેઝન ના હોવું જોઈએ. યસ, લોકો રોજ એને ઓકેઝન બનાવે 24 કલાક એકવાર તો ચાલે ને એમ. ચાલે ને, 24 કલાકમાં તો એકવાર લઉં છું. યસ, એટલે એ લોકોને ઓકેઝન કહેવાય કે 24 કલાકમાંથી એક જ વાર લીધું છે મેં હજુ. રાઈટ, સો એવા એક્સક્યુઝ આપતા હોય છે, ખરેખરમાં લોકો આપતા હોય છે. બીજી વસ્તુ એટલે આ વ્યસનોથી દૂર રહેવું, એક એનાથી તમે બચી શકીએ છીએ. સેકન્ડ છે તમારે એક હેલ્ધી લાઈફ જીવી, જેમાં 2 વસ્તુ આવે. એક છે એક્સરસાઇઝ, ડેલી એક્સરસાઇઝ મિનિમમ 30 મિનિટથી લઈને 60 મિનિટની વચ્ચે કરવી. ક્યારેક કાર્ડિયો, તમે રનિંગ, જોગિંગ, સાયકલિંગ, સ્વિમિંગ કરો છો, આમાં કાર્ડિયો એક્સરસાઇઝમાં આવે. બીજું સ્ટ્રેન્થ ટ્રેનિંગ, જેમાં તમે જિમમાં જાઓ છો, વેઇટ લિફ્ટિંગ કરો છો, એ બધું સ્ટ્રેન્થ ટ્રેનિંગમાં આવે. બંનેનો સમાવેશ થવો જોઈએ. આ પણ તમારે એક્સરસાઇઝથી તમારા બોડીમાં સારી ઉર્જા, સારા કેમિકલ્સ રિલીઝ થાય છે, જે એન્ટીઓક્સિડન્ટ્સ જે કહીએ, અને તમને કેન્સરના જે ખરાબ કોષો સામે, ખરાબ તત્વો સામે લડવા માટે મદદરૂપ કરે છે. બીજું એક્સરસાઇઝનું બહુ ઇમ્પોર્ટન્ટ બેનિફિટ છે તમારું વેઇટ લોસ, ઓબેસિટી. તમે એ કંટ્રોલમાં કરી શકો, વેઇટ તમારું કંટ્રોલ કરી શકો છો એનાથી. સેમ વે એના જ લગતું વસ્તુ વાત કરીએ તો તમારી ડાયટ હેબિટ્સ. સો વેઇટ ઇઝ 70 to 80% ઇઝ યોર ડાયટ એન્ડ 20 to 30% ઇઝ એક્સરસાઇઝ. જી. તમે કહું કે રોજના 5 આઈસ્ક્રીમ ખાઈ લઉં, કે રોજનું 2-3 પિઝા બર્ગર ખાઈ લઉં અને પછી એક્સરસાઇઝ જિમમાં કલાક કરી આવીશ કે દોડી આવીશ, તો દેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ. તમારા બોડી પર 70 થી 80% ઇફેક્ટ તમારા ડાયટની હોવાની છે, અને 20 થી 30% ઇફેક્ટ જ એક્સરસાઇઝની હોય છે. સો આ પોર્શન મોટા લોકો, મેજોરિટી લોકો નથી ખબર. સો પ્રોસેસ ફૂડ વધારે ને વધારે ખાવું, અને ઓબેસિટી, મેદસ્વીતાપણું બહુ જ વધી રહ્યું છે, ટીવીની સામે કે સ્ક્રીનની સામે બેસીને ખાવું. તો આ બધા જોખમો વધારે છે કે તમે વેઇટ ગેઇન કરતા જશો. અને વેઇટ ગેઇનનું બ્રેસ્ટ કેન્સર, આંતરડાના કેન્સર, પેન્ક્રિયાસના કેન્સર, સ્વાદુપિંડના કેન્સર, આ બધા જોડે ઘણું ક્લોઝ એસોસિએશન જોવા મળ્યું છે. ડાયરેક્ટ કારણ નથી એનું, પણ એક સ્ટ્રોંગ એસોસિએશન જોવા મળ્યું છે. એટલે એ આપણે અવોઇડ કરીએ તો આપણા હિતમાં રહેશે. એટલે આપણે એક વાત કરી, વ્યસનોથી દૂર રહેવું, એક્સરસાઇઝ કરવી, જી. ખાવા પીવામાં ધ્યાન રાખવું, બને એટલું ઘરનું ખાવું, પ્રોસેસ ફૂડ ઉપર પ્રોસેસ ધ્યાન ફૂડ આપવું. અવોઇડ કરવું, પેકેટ્સ ફૂડ અવોઇડ કરવા. બહાર જાઓ છો તો બહાર કદાચ ક્યાંક ખાવાનું થાય તો તાજું બનેલું ખાઓ. ક્યારેક ઓકેશનમાં ક્યારેક તમારે થાય છે મન તો એ વધારે છે. હા, તમે 4-6 મહિને એકાદ વાર પિઝા કે બર્ગર ખાઈ લેશો તો કોઈ નુકસાન નથી થવાનું. પણ અનફોર્ચ્યુનેટલી અત્યારે આપણી જે ફાસ્ટ લાઈફની આપણે વાત કરી શરૂઆતમાં, એ ડેલી બેસિસમાં કન્વર્ટ થઈ રહ્યું છે ઘણા લોકોને, કે ઘરે બનાવવાનો રસોઈ ટાઈમ નથી. અને હવે માહોલ આખો એવો થયો છે કે આપણે મોબાઈલ પરથી મંગાવીએ તરત આવી 5 જાય. મિનિટમાં. કરેક્ટ. તો રસોડામાં તો આખી તૈયારી કરવી, બનાવવું, બધું રસોડું સાફ કરવું, અવેરવું, બધું આખી લાંબી પ્રોસેસ છે ઘરે રસોઈ બનાવીએ. એની સામે આ તો ઇન્સ્ટન્ટ તમને ખાલી 5 મિનિટ કે 2 મિનિટમાં બટન દબાવી દો, કામ થઈ જાય છે. સો એ વસ્તુ ક્યારેક તમે મજા માટે કરો છો, મહિને એકાદ વાર, 2 મહિને એકવાર, તો એ સારી છે. ઇટ ઇઝ અને ફન. મને લાગે છે પણ કે ડેલી બેસિસ પર આ કન્વર્ટ થઈ રહ્યું છે. જેટલું જલ્દી આવે છે ને, રોગ પણ એટલો જલ્દી આવે છે. યસ, યસ, ટ્રુ, વેરી ટ્રુ. તો આ ડેલી બેસિસની વસ્તુ આપણને નુકસાન કરે છે બધાને. તો આનાથી આપણે દૂર રહેવું જોઈએ. સો ઘરે બનેલું જે આપણે, મને યાદ છે અમે નાના હતા તો મારા બા દાદા કદાચ રેસ્ટોરન્ટમાં પણ નહોતા ગયા ક્યારેય, અને મારા પેરેન્ટ્સ ઓકેઝનલી આવું 6-12 મહિને એકવાર લઈ ગયા તો કે બહારનું ખાવાનું ખવડાવ્યું તમે એમને. અને એ લોકો કેટલું હેલ્થી જીવતા. યસ, તો મારા બા અત્યારે 89 યર્સના છે. શી ઇઝ ઓહ. અલાઇવ એન્ડ શી ઇઝ ડુઇંગ હર રૂટીન. તમે આ વાત સાહેબ કરી તો તમને શું એવું લાગે છે કે એક એ સમય હતો કે જ્યારે કેન્સર નામની વસ્તુ બહુ જ, આ રોગ જ બહુ ઓછો હતો, અને ધીમે ધીમે એમાં વધારો થઈ ગયો છે? 100%. સો ઓવરઓલ ઘણો વધારો. છેલ્લા 1 દશકાની વાત કરો કે 20 વર્ષ પહેલાં જે હતો એના કરતાં તો આખો ગ્રાફ આમ જ જઈ રહ્યો છે અત્યારે. એના મલ્ટિપલ કારણો આપણે વાત કરીએ. એક તો લાઇફસ્ટાઇલ બધાની બદલાઈ છે. ઓબેસિટી અગેન બહુ મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો, જેના કારણે ઓબેસિટીના કારણે કેન્સર તો વધે છે, જોડે બીપી છે, ડાયાબિટીસ છે, હૃદય રોગના હુમલા, લકવાનું જોખમ, આ બધા કેસીસ પણ જેટલા વધ્યા છે છે. બધું જ આવે. આ ઓબેસિટી સાથે બધું એસોસિએટેડ છે. યસ, એટલે આમાંથી એક કે વધારે વસ્તુઓ થઈ શકે એમ. એટલે ઓબેસિટીના કારણે આ પણ બધા કેસીસ વધ્યા છે. એટલે લાઇફસ્ટાઇલ જવાબદાર છે એના માટે. મોટાભાગે આપણે બેઠાડું જીવન જીવીએ છીએ બધા. જોબ વર્ક હોય, બેઠા બેઠા કરવાનું હોય, સિટિંગ પ્રોફાઇલ હોય, બધાને બેઠા બેઠા કામ કરવાનું છે. તો એવામાં તમે ઊભા થવાનું રાખો, એક કેબિનથી બીજી કેબિનમાં જવાનું રાખો, થોડા ટાઈમે આંટા મારો. હા, તમારું કામ કોમ્પ્રોમાઇઝ ના થાય એ રીતના. અને બેસવાનો ટાઈમ કલાક 2 કલાક છે તો સામે આંટો 10 મિનિટ મારવાનો, ઊંધું નથી કરવાનું. હા 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 હા. રાઈટ. તો નહીં તો કંપનીવાળા તમારા સાહેબ તમને કાઢી દેશે.
તો કે સાહેબે કીધું હતું. યસ, હા, અને પછી નામ મારું આવશે, ડૉક્ટર સાહેબે આવી સલાહ આપી છે એમ. એટલે હું ચોખવટ કરું છું અત્યારે. એટલે આ બધી વસ્તુ લાઇફસ્ટાઈલ એક આપણે ચેન્જ થઈ છે, એના કારણે કેન્સરના રોગ વધ્યા છે. બીજી વસ્તુ પ્રોસેસ ફૂડનો ઉપયોગ આ બધો વધ્યો છે. ઓવરઓલ કેમિકલ્સને બધાનો પણ ઉપયોગ ઘણી બધી જગ્યાએ તમને કદાચ જોતા હશો, વાંચતા હશો, એ બધો પણ ખૂબ વધ્યો છે. પાક વધારે કરવા માટે વધારે આ બધું વપરાય છે. આ બધાના કારણે પણ જોખમો વધ્યા છે બધાના. સો મલ્ટિપલ ફેક્ટર્સ જવાબદાર છે. આપણે બીજાને જવાબદાર ના ગણી શકીએ, આપણે પોતે પણ જવાબદાર જ છીએ આ બધી વસ્તુ પાછળ. બીજી વસ્તુ પહેલાં ઘણીવાર એવું હતું, કેન્સર થતા હતા પણ એનું નિદાન પણ ઓછું થતું હતું, કારણ કે લોકોમાં એની જાગૃતતા, અવેરનેસ નહોતી કે ઓછી હતી. હા, હવે એ જાગૃતતા પણ ખૂબ વધી વધી છે. છે. સો ડૉક્ટર્સમાં પણ બહુ વધી છે અને પેશન્ટમાં પણ બહુ જ વધી છે. સો હવે દરેક વ્યક્તિ જાગૃત છે આના માટે કે ભાઈ હા, આવું હોઈ શકે છે એમ. એ વસ્તુ લાસ્ટ 10 વર્ષમાં તો બધાને ખબર પડી ગઈ છે અને બધા એની પાછળ વિચારવા લાગ્યા છે. હા, હા, હા. સો પહેલાં 10 વર્ષ પહેલાં જેટલા પેશન્ટ એક કેન્સર એક્સપર્ટ સુધી પહોંચતા હતા, એના કરતાં હવે વધારે પેશન્ટ પહોંચે છે. કારણ કે આપણા બધા MBBS ડૉક્ટર્સ, આપણા ફિઝિશિયન્સ, આપણા સર્જન્સ, બધા ડૉક્ટર્સ આ વસ્તુ સાથે વધારે એક્વેન્ટ થયા છે, વધારે જાણકાર બન્યા છે અને વધારે એક્સપર્ટ થયા છે લોકો બધા જ, કે જેથી કરીને લોકો પણ રોગને પકડી શકે છે વહેલા, અને જેથી કરીને અમારા સુધી પેશન્ટ પહોંચે છે. સો આ બધું પણ, અને પ્લસ બીજી વસ્તુ સોનોગ્રાફી, એક્સરે, સિટી સ્કેનની અવેલેબિલિટી. ઘણીવાર બોડીના અંદરના ભાગમાં હોય, પેશન્ટનું વજન જ ઘટતું જતું હોય, કારણ ના મળતું હોય, ફટ દઈને સોનોગ્રાફી, ફટ દઈને સિટી સ્કેન થઈ શકે છે આજે અમદાવાદમાં ક્યાંય પણ, કોઈ પણ. એટલે એ વસ્તુની અવેલેબિલિટી પણ વધી છે, જેના કારણે પણ આ બધા પકડાય છે અને ઘણા કેસમાં વહેલા પણ પકડાઈ જાય છે. સારી સો વાત આ કરી. બધા ફેક્ટર્સ છે કે કેન્સરના કેસીસ કેમ વધ્યા છે. એક તો લાઇફસ્ટાઈલને મેં જે બધું કીધું એ ફેક્ટર્સ, બીજું છે આ અવેલેબિલિટી, અને ત્રીજું છે અવેરનેસ. સાહેબ, તમને એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં ટીબી અને ડાયાબિટીસની જગ્યા કેન્સર લઈ લેશે? કહી શકાય. સો અત્યારે બહુ જ બધા સંશોધનો એવા ચાલી રહ્યા છે ને એવા રાધર થઈ ગયા છે કે જેમાં એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે લાસ્ટ સ્ટેજ, એટલે કે 4th સ્ટેજના કેન્સરના રોગને ક્રોનિક ડિસીઝ જેમ કે બીપી, ડાયાબિટીસ છે એવું કન્વર્ટ થઈ શકે, એટલે કે તમે દવા લો અને એક લાંબુ આયુષ્ય મળી શકે. સો આ આખી રિસર્ચ ને આ બધું એ તરફ જઈ રહ્યું છે. ખાસું એવું થઈ ચૂક્યું છે અને ઘણા બધા પેશન્ટ્સ, લાઈવ એક્ઝામ્પલ છે મારી સામે, જે લોકોને 4th સ્ટેજનું કેન્સર હતું આજથી 7 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં, અને ટ્રીટમેન્ટ ચાલુ કરીને હજુ પણ એકદમ એક્ટિવ લાઈફ જીવે છે. ઇવન ટ્રીટમેન્ટે બંધ થઈ ગઈ છે અને રોગ પણ નથી શરીરમાં. સો એ વસ્તુ ફ્યુચરમાં કદાચ વધારે પેશન્ટ્સ એવા હશે કે જ્યાં આગળ આ ક્યોર નહીં થાય પણ એક બહુ જ ઝીરોની નજીક પહોંચી જાય એવા સ્ટેજમાં રહેશે કે જ્યાં આગળ રોગ તકલીફ ના આવે, માણસ એક લાંબુ જીવન જીવી શકે. અમુક લોકો રિપીટેડલી અમુક ફ્રીક્વન્સી પર દવા લઈને, અને અમુક લોકો કદાચ ઇવન દવા બંધ થઈ ગઈ હોય તો પણ. સો આમાં ખાસ કરીને ઇમ્યુનોથેરાપીની દવાઓ, ખાસ જે નવી સંશોધન થઈ, જેમાં 2 વર્ષ પહેલાં જેમ્સ એલિસનને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. તો આ દવાનું એક ખાસ એવું કામ છે કે જ્યાં એ દવા બંધ પણ થઈ જાય તો પણ પેશન્ટ્સનો રોગ લાંબા ટાઈમ સુધી કંટ્રોલમાં રહેતો હોય છે. અને એવા જ ઘણા ખરા પેશન્ટના લાઈવ એક્ઝામ્પલ્સ મેં જોયા છે. સો ઓવરઓલ આગળમાં જતાં આ પેશન્ટ્સ વધશે આવા, અને પછી કદાચ જેમ અત્યારે બીપી કે ડાયાબિટીસ થાય છે, લોકો ડરતા નથી કે એનું ટેન્શન નથી કરતા, એ આજથી કદાચ અમુક વર્ષો પછી એવું શક્ય થઈ શકશે. તો આખી રિસર્ચ એની પાછળ છે, અને એ શરૂ તો થઈ જ ગયું છે, અને આ ઘણું વધારે સફળ જશે આગળ જતાં એવું લાગી રહ્યું છે. સાહેબ, અમને ખ્યાલ છે ત્યાં સુધી તમારી આ ફિલ્ડની શરૂઆત વર્લ્ડ કેન્સર ડેના દિવસથી થઈ છે, અને આજે એટલે કે 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે છે. શું કહેવા માંગો છો? તો મને સાચું કહું તો હું જ્યારે MBBS ને MDમાં ભણતો હતો ત્યારે કેન્સરના વિશે બહુ માહિતી નહોતી. આ જોગાનું જોગ છે આજે. હા, યસ. એટલે કદાચ એવું લાગે છે ઇટ્સ નોટ આઈ હેવ સિલેક્ટેડ ઓન્કોલોજી, ઇટ્સ રાધર ઓન્કોલોજી હેઝ સિલેક્ટેડ મી. કારણ કે મારો કોલેજનો પહેલો દિવસ હતો જ્યારે મેં એડમિશન લીધું, એ કેન્સર હોસ્પિટલમાં મારો પહેલો દિવસ વોઝ 4th ફેબ્રુઆરી. તો એ ડેટ એક વર્લ્ડ કેન્સર ડેના દિવસે હું જોઈન થયો, અને ત્યારે મને ખબર પણ નહોતી કે આજે વર્લ્ડ કેન્સર ડે છે. એટલે હું કેન્સરથી આ વિષયથી ઘણો દૂર હતો. પણ પછી મેં એડમિશન લીધું, અને પછી હું વધારે ને વધારે નજીક આવતો ગયો, અને ઓવરઓલ એવું લાગ્યું કદાચ હું આના માટે જ બન્યો હતો, ને આ જ કામ કરવા માટે. કેન્સરના જેટલા પણ પેશન્ટ હોય છે સાહેબ, એમની અંદર તમને એક કોમન સવાલ શું નજર આવતો હોય છે? એક નથી, ઘણા બધા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મટી જશે ને, દેટ ઇઝ કોમનેસ્ટ ક્વેશ્ચન, સૌથી કોમન. બધી જ ઉમ્મીદ તમારી ઉપર છોડી દેતા હોય છે. યસ.
સેકન્ડ કોમન ક્વેશ્ચનમાં એ હોય છે કે ભાઈ આ સ્પ્રેડ નહીં થાય ને. આ બે સૌથી વધારે કોમન ક્વેશ્ચન છે એમ. સૌથી વધારે ક્વેશ્ચન કોમનેસ્ટ ક્વેશ્ચનમાં ટોપ 2 આપવા હોય તો આ છે એમ. મટી જશે અને આ સ્પ્રેડ નહીં થાય બીજા કોઈને બાળકોને ઘરમાં કે મોટા હોય ઘરડા હોય એને. સો આ બે કોમન ક્વેશ્ચન છે. સો અગેન પેશન્ટ બહુ બધા બીજા પ્રશ્નો છે આવા, બીજા કદાચ 5 હું કહી શકું છું જે કોમન ક્વેશ્ચનમાં આવે, પણ કોમનેસ્ટ આ બંને મેં જો સાંભળ્યા છે ને એન્કાઉન્ટર કર્યા છે. અને આજના દિવસ માટે એ કેન્સરના જેટલા પણ પેશન્ટ છે એમને તમે શું કહેવા માંગો છો? સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કોંગ્રેચ્યુલેશન્સ ફર્સ્ટ ઓફ ઓલ. તમે લોકો જે કંઈ પણ ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, જે આ રોગ સામે સારી રીતે તમારો રિસ્પોન્સ છે તમારો, તમે જે ટ્રીટમેન્ટ કરીને જે કંઈ પણ તમે સારી એક લાઈફ જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ બહુ જ સારો છે. તમારો પોઝિટિવ એટીટ્યૂડ જે તમે રાખો છો એ કન્ટિન્યુ કરો અને આ વસ્તુને તમે મટાડી શકો છો, કંટ્રોલ કરી શકો છો અને એમાંથી બહાર આવી શકો છો. સો આ તમે જે કરો છો, બહુ જ બધા કેન્સરના પેશન્ટ સારી લાઈફ જીવે છે. સારી લાઈફ માટે પોતાનું જોડે એક્ટિવ ફંક્શનિંગ ચાલુ હોય, તમારું જોબ છે, ધંધો છે ચાલુ હોય છે, એ બધું કરતા રહો. અગેન તમારા ટ્રીટિંગ ડૉક્ટર જે તમને સારવાર કરે છે એની પરમિશન લઈને એને પૂછીને. સો બી પોઝિટિવ શોર્ટમાં કહું તો. હા, એટલે કે કેન્સરને તમારા લાઈફને કેન્સલ નહીં પણ કેન્સરને તમે કેન્સલ કરી દો. અત્યારે તમને જેટલા લોકો સાંભળી રહ્યા છે, જેટલા પણ લોકો, શું કહેવા માંગો છો? શું ટિપ્સ આપવા માંગો છો? એક તો અગેન કંટ્રોલેબલ તમારા હાથમાં છે, તમે વ્યસનથી દૂર રહો, એક્સરસાઇઝ કરો, ખાવા પીવાનું ધ્યાન રાખો, વેટ જેમ એજ વધે એમ વધતું હોય છે, તમારું વેટ કંટ્રોલમાં રહે એવું ધ્યાન રાખો. જેનું વેટ જેનું બોડી માપમાં છે એ બરાબર છે, જેનું વધારે છે એ એક્સરસાઇઝથી અને ડાયટથી કંટ્રોલમાં લાવે. સો આ કરો. ત્રીજી વસ્તુ છે, ક્યારે પણ તમારું બોડી તમને સિગ્નલ આપે અને જો એ લાંબો ટાઈમ ચાલે, એટલે કે તમને ઉધરસ છે, અઠવાડિયું 10 દિવસ થઈ ગયું, મટી નથી, વધી રહી છે, 15 દાડા થઈ ગયા, વધી રહી છે, તો એને ઇગ્નોર ના કરો. આવું હશે, તમે પોતે હશે, આવું લાગે છે એવું તમે સેલ્ફ ડાયગ્નોસિસ ના કરો અને બહુ વધારે લાંબી રાહ ના જો. ઓકે, તમને જ્યારે પણ પ્રોબ્લેમ હોય છે, તમે 1-2 દિવસ 3 દિવસ તમે રાહ જોઈ બરાબર છે, પણ એ પ્રોબ્લેમ વધતો જાય છે અથવા તો લાંબો ચાલે છે, કરેક્ટ. તમને ગાંઠ દેખાય, ભલે દુખાવા વગરની છે, આ સાદી ગાંઠ હશે એવું ના વિચારો. તમે ડૉક્ટરને બતાવો ને ડૉક્ટરને કહેવા દો, હા ભાઈ આટલા રિપોર્ટ કરાવવાની જરૂર છે, એ કરાવો, એના પરથી ખબર પડશે. પછી ખબર પડશે ભાઈ આ સાદી છે કે કેન્સરની ગાંઠ છે, અને પછી ડૉક્ટર જો કહી દે સાદી ગાંઠ છે તો તમે નિશ્ચિંત થઈ જાઓ. કે પછી કંટ્રોલમાં જ ના રહે, યસ, એને કહેતા કંટ્રોલમાં છે ત્યાં સુધી કંટ્રોલ કરી લો. યસ. અને કારણ કે કેન્સર જો વહેલા પકડાશે તો એના સક્સેસ રેટ ખૂબ વધારે હોય છે. 100% સાહેબ, 100%. સો એ તમે વિચારીને બેઠા છો કે સાદી ગાંઠ છે પણ નીકળે કેન્સર નહીં તો, અને તમે 6 મહિના પછી જાઓ છો કે 12 મહિના પછી જાઓ છો ત્યાં સુધી ઘણી પ્રસરી ગઈ હશે બીજા બધા અંગોમાં, તો એના રિઝલ્ટ આખા અલગ હશે. તો તમે સેલ્ફ ડાયગ્નોસિસ ના કરો. તો પહેલી વસ્તુ છે વ્યસનથી દૂર રહો, જી, તમારો ડાયટ સારો રાખો, વેટ કંટ્રોલમાં રાખો, એક્સરસાઇઝ કરો. ત્રીજી વસ્તુ છે સેલ્ફ ડાયગ્નોસિસ ના કરો કે ભાઈ આવું હશે ને આવું કરવાનું. ચોથી વસ્તુ છે તમે જે ડૉક્ટરને બતાવો છો એને ટ્રસ્ટ કરો. તમારા ફેમિલી ડૉક્ટરને, તમારા કેન્સર ડૉક્ટરને, જેને પણ તમે બતાવો છો એને ટ્રસ્ટ કરો અને એ કહે છે એ અનુસાર એ સલાહનું પાલન કરો. આ મુખ્ય 4 મેસેજ હું આપવા માંગીશ બધા શ્રોતાઓને. સાહેબ થેન્ક યુ વેરી મચ. મારા વતી, ટીમ વતી અને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે કે આજે તમે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને અમને ઘણી બધી એવી માહિતી, ઘણા બધા સવાલોના સાચા જવાબ આપ્યા તમે, એ બદલ અમારા બધા વતી તમારો ખૂબ 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 આભાર સર. થેન્ક યુ, પ્લેઝર ઇઝ માઇન. અને મારે થેન્ક યુ કહેવું જોઈએ કે અરે સાહેબ, મને તમને આ મોકો આપ્યો કે જ્યાં હું આ વાત લોકો સુધી પહોંચાડી શકું. થેન્ક યુ. થેન્ક યુ સાહેબ.